એક નમસ્કાર મહામંત્ર આપણે સૌ સાથે મળીને ઉચ્ચારીએ મંગલાચરણ રૂપે. ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો સીતાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો ઉવજાયાણમ, નમો લોએ સવસાહોણમ, એસો પંચનમો કારો સવ ભાવપણાસણો મંગલાણં ચ સિંહ પડમં હાવૈ મંગલમ, પડમં હાવૈ મંગલમ. અનંત ઉપકારી ચરમ શાસનપતિ પરમાત્મા મહાવીર સ્વામી આદિ અનંત તીર્થંકરોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન. પરમ ઉપકારી ગુરુવર્યોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન. પરમપિતા ચરમ શાસનપતિ સર્વજ્ઞ વિતરાગ એવા પરમાત્મા મહાવીર સ્વામી અને આજ સુધી થઈ ગયેલા અનંતે અનંત જ્ઞાનીઓ આ જગતના જીવોને આધિ વ્યાધિ અને ઉપાધિરૂપ જે ત્રિવિધના તાપથી આખો સંસાર સળગી રહ્યો છે એવા જીવાત્માઓને આ ત્રિવિધના તાપને અંત કરીને, એટલે કે સંપૂર્ણ પ્રકારે આધિ વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેયનો નાશ કરીને એકાંત સમાધિ એટલે માત્ર ને માત્ર સમાધિ એવા સુખના માર્ગનું પ્રદાન કરે છે. આજ સુધીના તમામે તમામ તીર્થંકરોએ આ જગતના જીવોને જે માર્ગદર્શન આપ્યું, જે પથ પ્રદર્શિત કર્યો અને જે જીવનનો રાહ બતાવ્યો એ રાહ એટલે એકાંત સુખનો માર્ગ. આપણને લાગે છે કે ભગવાને બતાવ્યો એ જ માર્ગે સુખ છે કે હજુ પણ આપણા મનમાં કંઈક દ્વિધા છે, કંઈક અસમંજસ, કંઈક મૂંઝવણ કે ખરેખર શું ધર્મ કરીએ તો જ સુખી થવાય? આ સંસારમાં સુખી થવાનો સંસારના માર્ગે કોઈ ઉપાય નહીં હોય? આવો પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવી શકે. પણ જ્ઞાની કહે છે કે આ જગતના જીવોને પ્રાથમિક લક્ષ્ય, પ્રાથમિક સ્ટેજ ઉપર એટલે કે ફર્સ્ટ સ્ટેજમાં એવું થાય એટલે એ જીવો પોતાની જે સુખની વ્યાખ્યા છે એના આધારે એ સુખ મેળવવા પ્રયત્ન કરે છે. આપણે તમારે ત્યાં ગેસ્ટ આવે છે, ઇન્ડિયાથી આવે છે ને ભાઈ, તમે એને શોપિંગ કરવા લઈ જાઓ છો, બધા એક જ સરખું શોપિંગ કરે છે? બધાની પસંદગી એક જ વસ્તુ ઉપર હોય છે? શા માટે જુદી જુદી હોય છે? શા માટે બધાના સ્ટાન્ડર્ડ જુદા છે? કારણ કે દરેક વ્યક્તિને પોતાના સુખનું, પોતાની પસંદગીનું, પોતાનું મનગમતું એવું જે જગત છે એનો કોન્સેપ્ટ જુદો છે કે નહીં બેન? વિચારો. આ સંસારમાં વૈવિધ્યની રીતે જુઓ તો અનેક પ્રકારના સાધન સામગ્રીનો આપણને વ્યવહાર જોવા મળે છે. એમાંથી પર્ટિક્યુલર પર્સન પર્ટિક્યુલર વસ્તુ જ પસંદ કરે છે. તો એમાં એ દરેક વ્યક્તિ પોતે જે પસંદ કરે છે એને એ કેવું માનીને પસંદ કરે છે? માય બેસ્ટ ચોઈસ. બરાબર છે ને? હવે એ ખરેખર બેસ્ટ ચોઈસ છે કે ખરેખર બેસ્ટ છે? માય બેસ્ટ. દરેકને શું છે? મારું બેસ્ટ. બરાબર ને ભાઈ? તો હું ને તમે અનાદિ અનંત ભૂતકાળથી સુખને માટે પ્રયત્ન કરતા રહ્યા, પણ દરેકને દરેક સુખ એ જ શોધ્યું, એ જ મળ્યું કે જે એના માટે શું હતું? બેસ્ટ હતું, અથવા તો એના માટે સુખ હતું.
તો સામાન્ય રીતે એક્સ્ટ્રોવર્ટ એટલે બાહ્ય જગત તરફ જેની જાણ છે, જેની નજર છે અને જેની પાસે એટલી જ માહિતી છે એવા જીવને જ્યારે જ્યારે સુખ શબ્દથી પૂછવામાં આવે કે તમને સૌથી વધુ સુખી કોણ કરી શકે, તો આ સંસારમાં પ્રેક્ટિકલી તમે કોઈને પૂછો, માત્ર અહીંયા બેઠા હોય, સ્વાધ્યાયમાં બેઠા હોય, સત્સંગમાં બેઠા હોય કે પછી કોઈ ધાર્મિક ગ્રંથનું વાંચન કરતા ઘરમાં બેઠા હોય, એવા સમયે નહીં, અચાનક એને આવીને પૂછો કે તને શું જોઈએ, વિચાર કરો, શું માગશે? અલ્પા, શું માગીશ? સુખ માગીશ ને. હવે આપણા બધાનો સુખનો ખ્યાલ શું છે? જૈન કુળમાં જન્મ્યા પછી પણ, જૈન કુળમાં જન્મ્યા પછી અને જૈન કુળમાં આટલો કાળ જીન વચન સાંભળ્યા પછી પણ આપણને કોઈ પહેલો પ્રશ્ન પૂછે, મજામાં છો, આનંદમાં છો? એટલે તમે હા કે નામાં જવાબ આપો ને. હવે હામાં જવાબ આપો તો તમારા સામે શું હોય તો તમે હા કહો. ભારતીબેન, મજામાં છો તો તમે હા પાડશો, માનો કે તો આજે શું હોય, અને ના પાડશો તો શું હોય કયો? ના પાડશો ને તો કોકિલાબેન કહેશે કે ના, આજે કમર બહુ દુખે છે. બરાબર ને બેન? ભારતીબેનને પૂછશું તો કે આ બે ધક્કા થયા ને એનો થાક બહુ લાગ્યો છે. અને મૃદુલાબેનને પૂછશું કે કિશોરભાઈ કેમ નથી આવ્યા, તો કે આજે મિસ્ટર ટ્રમ્પ અને મેડમ હિલેરી શું કરવાના છે? ડિસ્કસ કરવાના છે, ડિબેટ કરવાના છે. જો આપણને આપણું સુખ શામાં છે એની આપણને પોતાને ખબર પડશે. એટલે આપણે આજ સુધી જે શોધ્યું, જે માન્યું અને જે મેળવવા મથ્યા એ ખરેખર સુખ છે? જો એ સુખ નથી એવું પ્રતીત થાય તો આપણે રસ્તો બદલીએ ને. આજે વ્યવહાર જગતમાં વારંવાર જ્ઞાનીજનો આપણને કહે છે કે તમારું શરીર સારું તો તમે સુખી. આ તો સર્વાનુમતે વાત છે બે. બધા એક એવા જે કહેશે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. એટલે જો શરીરને સાતા હોય તો આજે આપણે સુખી. પછી પરિવારમાં બધી અનુકૂળતા હોય, કોઈનું મોઢું ફરેલું ન હોય ને કોઈનું મોઢું ચડેલું ન હોય. આજે આજકાલ તો વડીલો શું કે ભાઈ વહુના મોઢા સામે જ જોવું પડે ને કે આજે એનો મૂડ ઠેકાણે છે કે નહીં. બરાબર છે ને બેન? એટલે ધારો કે બધાનું બરાબર હોય મૂડ ઠેકાણે તો આપણે સુખી. અને એનાથી વધારે આર્થિક સમસ્યા ન હોય, 6 મહિનાથી આ જોબ ગઈ હોય, સામે કોઈ સિક્યોરિટી હોય નહીં, શરૂઆતના વર્ષો હોય, એ વખતે એ વ્યક્તિને કોઈ પણ મળે અને પૂછે આર યુ હેપી, તો કદાચ ઉપરથી આ કહી દઈએ, પણ અંદરમાં શું હોય બેન? હેપીનેસ ન હોય. હવે જો આપણા સમગ્ર જીવન ઉપર જે હેપીનેસ છવાઈ ગયો છે, આપણા આખા જીવનને જેણે આવૃત કરી લીધું છે, એક્વાયર કરી લીધું છે, એ મારો ને તમારો અનાદિનો સુખ વિશેનો ભ્રમ છે. અને પરિણામે આપણે અનંતકાળથી આ સુખને શોધવામાં વધુમાં વધુ પુણ્ય સુધી પહોંચ્યા. શું કહે? થોડા સારા કામ કરો, શુભ કાર્યો કરો, જેથી કરીને આપણો આ ભવ અને પરભવ સુખી થાય. એટલે હજુ પણ આ ભવ અને પરભવ સુખી કરવા માટે આપણે થોડું ઘણું જે કાંઈ સારું કરીએ ને એમાં પણ લક્ષ્ય શું છે ભાઈ? સુખી થવાનો. હવે આ કલ્પના કરીને આગળ વધીએ કે આ સારા કામ કરતા રહ્યા, સારા કામ કરતા રહ્યા. સારા કામ એટલે શું? પુણ્યના કામ. બરાબર ને? તો આ પુણ્ય વડે પ્રાપ્ત શું થાય? પુણ્ય વડે શું પ્રાપ્ત થાય? પુણ્ય વડે શરીરનું આરોગ્ય મળે, પુણ્ય વડે પરિવારની અનુકૂળતા મળે, અને પુણ્ય વડે કદાચ પરિગ્રહની વૃદ્ધિ થાય. અને આવું સુખ આપણે સોદો કરતા જઈએ. આ ભવમાં જીવનનું વધુમાં વધુ પુણ્ય કાર્ય કરી લઉં તો વધુમાં વધુ સુખી કોણ દુનિયામાં? તો કે પૃથ્વી હોય અને મનુષ્ય લોક હોય તેમાં સૌથી વધુ સુખી ચક્રવર્તી કહેવાય. અને દેવલોક હોય તેમાં સૌથી વધુ સુખી ઇન્દ્ર કહેવાય.
બરાબર ને? એટલે મારા ને તમારા અનાદિ અનંત ભૂતકાળના સુખની શોધના પરિણામમાં આપણે એ મેળવ્યું કે આપણે જો સંસારમાં હોઈએ અને આપણી પાસે પરિવાર વૈભવ ઉપરાંત શરીરની સુખાકારી આવું જ્યાં શ્રેષ્ઠ હોય તો આપણે સુખી, અને આવું કદાચ મળી ગયું. હર્ષદભાઈ, માનો કે તમે ચક્રવર્તી બની ગયા, સપનું આવે છે? અહીંયામાં ક્યાંક ઊંડે ઊંડે આ સપનું બધાને પડ્યું છે, બધાને પડ્યું છે. આ મિસ્ટર ટ્રમ્પમાં ને હિલેરીમાં, ક્લિન્ટનમાં આ રસ શેનો આવે છે ખબર છે? અમેરિકાની પ્રેસિડેન્સી એ આપણું વર્તમાન કાળનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ કહેવાય કે ન કહેવાય? હવે આમાં એને જો અંગતમાં કાનમાં જઈને પૂછો ને, એને વધારે ભય હોય કે આપણને વધારે ભય હોય? એ પ્રેસિડેન્ટ ન બન્યા હોય ત્યાં સુધી એને સિક્યોરિટી કેટલી જોતી હતી, અને પ્રેસિડેન્ટ બની ગયા પછી એને સિક્યોરિટી કેટલી જોશે? તેનો ભય વધ્યો કે ભય ઘટ્યો? એની જવાબદારી વધી કે જવાબદારી ઘટી? જીવનમાં વધ્યું તો શું વધ્યું? લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, વધવાપણું સંસારનું નરદેહને. આ તો કૃપાળુ દેવને લાગે, આપણને લાગે નથી લાગતું. અંદરના હૈયાને પૂછો તો નથી લાગતું કે મારી પોઝિશન શું? સમાજમાં કંઈક સ્થાન તો હોવું જોઈએ ને, કંઈક માન તો હોવું જોઈએ ને. સમાજમાં મળ્યું તો પછી રાજ્યમાં હોવું જોઈએ, રાજ્યમાં મળ્યું તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હોવું જોઈએ, અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં મળ્યું તો વિશ્વમાં હોવું જોઈએ, અને વિશ્વમાં મળ્યું તો પરમાત્મા કહે છે શુભુમ ચક્રવર્તીને 6 ખંડનું અધિપત્ય મળ્યું તો એને 7મો ખંડ સાધવો હતો. નિયતિના ક્રમમાં 7મો ખંડ કદી પણ ચક્રવર્તી સાધે નહીં, અને સાધવાનો પ્રયત્ન કરે તો શું થાય? પૂર્ણ પતન થાય. આ સાયકલ કેવી છે કે જે આપણે ઝંખીએ એ મળી જાય તો આખરે પતનની ગર્તા સુધીની મહત્વાકાંક્ષા આપણને લઈ જાય. હવે આપણે શું કરવું? આ સુખના ખ્યાલ, આ અનાદિની દોટ, આ રેટ રેસ છે ને, રેટ રેસ ભાઈ. વર્તમાન કાળ કેવો છે? આપણે કોને હટાવીને, કોને પછાડીને, કોને પાછળ રાખીને આગળ જવું છે? આ સંસારમાં નીકળવું હોય ને આગળ, તો જ્ઞાની કહે છે એક જ આત્મા નીકળે છે, અને જેની ગતિ સિદ્ધ ગતિ તરફ છે. ઊંચામાં ઊંચું સ્થાન અને સર્વોત્કૃષ્ટ ઊંચાઈએ પહોંચવા માટે એને કોને હરાવવા પડ્યા? કોને હરાવવા પડ્યા? જગતને હરાવવું પડ્યું? કોની સામે લડવું પડ્યું? પરમાત્મા કહે છે લડો સૌ આત્મા સંગ્રામે, બીજા સંગ્રામ સા કરો, શુદ્ધાત્માથી દુરાત્માને જીતીને જય મેળવો. મારે ને તમારે આ સંસારમાં સાધવા જેવું હોય, મેળવવા જેવું હોય, અને એકમાત્ર કોઈને હરાવીને વિજયી બનવા જેવું હોય, તે કોણ છે? મારું ને તમારું આત્મદ્રવ્ય વડે હરાવાયેલું આપણું પોતાનું જ પરદ્રવ્ય. એને બદલે આપણે એક્સ્ટ્રોવર્ટ બનીને શું કર્યું? સંસાર સામે લડતા રહ્યા, આગળ ભાગતા રહ્યા, અને ભાગી ભાગીને જ્યાં એક મુકામે પહોંચ્યા તો ત્યાં શું હતી? ડેડ એન્ડ હતો, અને ત્યાંથી આગળ જવાય એવું હતું નહીં. એટલે શું કરવું પડે? પાછા વળવું પડે ને. એકવાર આ ડેડ એન્ડ ઉપર પહોંચ્યા, પરાકાષ્ઠાના સુખરૂપ ચક્રવર્તી પદ મળ્યું, પછી ચક્રવર્તીની એક્ઝિટ માત્ર નર્ક છે. અનુત્તર કામ ભોગ. અનુત્તર એટલે શું? જેનાથી ઉત્તર, જેનાથી ચડિયાતું કશું એ ના હોય એવી અનુત્તર, એવી કામભોગની એક ભૂમિકા. અને ત્યાં પહોંચ્યા પછી એ છેલ્લા શ્વાસ સુધી જો આપણે ભોગવતા રહ્યા, છેલ્લા શ્વાસ સુધી એને માણતા રહ્યા. ખૂબ વિચારવા જેવી વાત છે આપણા બધા માટે. આપણે બધાને જે સુખ જોઈએ છીએ એ કેવું જોઈએ છીએ? ખૂટે નહીં તેવું, અને જીવનના છેડા સુધી ચાલે તેવું. આ ઝંખના તો ખરી જ નહીં આપણી બેન. આપણું આરોગ્ય, આપણું ઐશ્વર્ય, આપણું પારિવારિક સુખ, આ બધું આપણને કેવું ગમે? છેલ્લા શ્વાસ સુધી ચાલે એવું. અને પરમાત્મા કહે છે મને ને તમને
કે છેલ્લા શ્વાસ સુધી આ સુખને ભોગવનારો ભોગવતો જો મરે તેનું શું થાય? શું થાય? ક્યાં જાય? સીધો નર્કમાં જાય. જેટલું સુખ ઊંચું એટલી નર્ક ઊંચી, જેટલું સુખ વધુ એટલું નર્કનું દુઃખ વધારે. આ નર્ક તો એક સિમ્બોલિક છે, બાકી જેની સાથે પળ પણ વિતાવવી ન હોય, જેની સાથે ક્ષણ પર રહી ન શકાય, એવાની સાથે 33 સાગરોપમ સુધી રહેવું પડે, એનું નામ નર્ક. આપણી સૌથી મોટી વ્યથા શું છે કે હું બીજું બધું સહન કરી લઉં, પણ હવે આની સાથે તો જીવી શકાય એવું નથી. એસ્કેપ કરીએ અને કદાચ એમાંથી એસ્કેપ કર્યો, છૂટી પણ ગયા, ભાગી પણ ગયા, છટકી પણ ગયા, આખરે ક્યાં ભેગા થાય? કાં તો 7મી નર્કમાં અને કાં તો નિગોદના ઘરમાં. એક જ શરીરમાં અનંતો કાળ કાઢવો પડે. જેનું અણગમતાપણું સહી નહોતું શકાતું એની સાથે એક શરીરમાં જીવવું પડે. અને એ જીવનની વ્યથા પણ કેવી, એક જ ભવમાં 17.5 જન્મ મરણ, એટલે એમાં 17 મરણ અને 17 જન્મ પછી આ 17મું મરણ આવે એના પછીનો એક જન્મ થાય. એટલે કે એક શ્વાસમાં એ 17 વખત મરી જાય, એક શ્વાસમાં. એવું આ નિગોદનું ઘર. એ આપણને જો આપણા અનુત્તર કામભોગ, શ્રેષ્ઠ કામભોગ, ઉત્તમ કામભોગ આપણને જો ત્યાં જ લઈ જવાના હોય, આવો મારો ને તમારો પરમાત્માના વચનનો જો વિશ્વાસ હોય તો હવે ટ્રેક બદલવાની જરૂર છે કે નથી જરૂર? ત્યારે આપણો ટ્રેક તો અનાદિકાળથી ચાલે છે. ઉત્થાન કર્યું તો ભૌતિક જગતમાં કર્યું, અને પતન કર્યું તો નર્ક નિગોદ સુધીની યાત્રા કરી. પણ જ્ઞાની કહે છે આવી પરમાત્માની વાણી સાંભળીને જો હવે આપણા જીવનમાં ખરેખર એવું લાગતું હોય કે આ સંસારમાં પુણ્ય ને પાપ સિવાય ત્રીજું પણ એક તત્વ છે, અને એ તત્વ છે નિર્જરા તત્વ. આખું જગત પુણ્ય ને પાપ સુધી પહોંચ્યું છે. કોઈ પણ દર્શનમાં જાશો ને તો ત્યાં પુણ્ય પાપની વાત આવશે કે આ કરો તો પુણ્ય ને આ કરો તો પાપ. પણ પુણ્ય ને પાપ બંનેનો પૂર્ણ નાશ કરાવનારું એવું નિર્જરા તત્વ કેવલીની પાસે જેટલું સ્પષ્ટ છે, કેવલીની પાસે જે પ્રકારે છે એવા પ્રકારે આ નિર્જરા તત્વ મને ને તમને વિશ્વમાં કોઈ દર્શનમાં જોવા નહીં મળે. આ આપણો વિશ્વાસ છે નહીં, આ હકીકત છે. આપણે માત્ર અંધશ્રદ્ધાથી નથી કહેતા, પણ આપણે વિશ્વની સાથે ગમે ત્યાં જો બેસી જઈએ સામે તો પરમાત્માએ આપણને આખો ગણધરવાદ સમજાવ્યો. એમાં દરેક થિયરીમાં સેલ્ફ કોન્ટ્રાડિક્શન આવે છે. જ્યારે જૈન જગતની ન્યાયયુક્ત એટલે નય અને નિક્ષેપા વડે સમજાવાયેલી આ વાણીની અંદર જો આ સ્વરૂપ આપણને સ્પષ્ટ સમજાયું હોય તો જ્ઞાની કહે છે હવે બદલી જવાનો, પરિવર્તન પામી જવાનો અને પ્રી પ્રોગ્રામ ડિલીટ કરીને રીપ્રોગ્રામિંગ કરવાનો આ મનુષ્ય બહુ છે. તો મારો ને તમારો પ્રી પ્રોગ્રામ શું હતો એની વાત આપણે થોડી બપોરના સ્વાધ્યાયમાં કરી હતી. પણ અલ્પાબેનનો પ્રશ્ન હતો કે આજે સાંજના સબ્જેક્ટમાં શું લીધું હતું. એનો સબ્જેક્ટ બહુ સાદો સીધો હતો બેન, કે આપણે બધા પંચાચારના પાલક એવા પરમાત્માના માર્ગના પ્રવાસી છીએ, અને આપણે વ્યવહાર જગતમાં 5 આચાર જાણીએ છીએ. એનું નામ તાત્વિક રીતે અને શાસ્ત્રીય રીતે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર આ રૂપે જાણીએ છીએ. પણ આનો કોન્સેપ્ટ આપણા મનમાં ક્લિયર નથી. આપણે કે આ તો આચાર્ય ભગવંતોની વાત છે, આ તો સાધુ ભગવંતોની વાત છે. ત્યારે જ્ઞાની કહે છે કે આ સાધુ ભગવંતોના લેવલે સાધુ ભગવંતોની વાત છે, શ્રાવકના લેવલે શ્રાવકની વાત છે, અને સમ્યક દ્રષ્ટિના લેવલે સમ્યક દ્રષ્ટિની વાત છે. તત્વ તો એનું એ છે, પરંતુ દરેકને પકડવાની રીત પોતપોતાના લેવલની છે. તો આપણે આધ્યાત્મિક જગતમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્યની વાત કરીએ છીએ. આપણા વ્યવહારિક જીવનની અંદર પણ આ જ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને આપણું આત્મવીર્ય એને આપણે શ્રાવક ભૂમિકાએ વિચારીએ તો આપણને જ્ઞાની કહે છે બહુ સરળ ભાષામાં, બહુ સાદી ભાષામાં, કે મારે ને તમારે જીવનમાં જ્ઞાન કરવું હોય, કોઈ જ્ઞાન આરાધના કરવી હોય તો એ જ્ઞાન આરાધના એટલી જ છે
કે લડવું નથી. કઈ આરાધના છે? લડવું નથી. કોની સાથે લડીએ છીએ આપણે આજ સુધી? આપણે વ્યક્તિ કે વસ્તુ કે સંયોગ, વ્યક્તિ, વસ્તુ અને સંયોગ. આપણી લડાઈ હંમેશા શેને સામે છે? કાં તો આ વ્યક્તિ સાથે મને નથી ફાવતું, આ વ્યક્તિ મને આમ કરે છે ને આ વ્યક્તિ મને તેમ કરે છે. કાં વસ્તુ સાથે આપણે એકોમોડેટ નથી થતા. ખારું તો મને જરાય ભાવે નહીં, ગળ્યું મને ભાવે નહીં, અથવા તો કડવાને તો હું ખાઈ જ ના શકું. આ બધું શું છે? વસ્તુ થઈને બેન. અને ત્રીજું સંયોગ એટલે સિચ્યુએશન. આવા સંજોગોમાં હું તો ત્યાં જાવ જ નહીં. આપણે ઘણીવાર આવા સ્ટેટમેન્ટ કરીએ કે ન કરીએ? હવે ઇન્ડિયામાં જઈને રહી શકાય બેન? ન રહી શકાય. શું કામ? ત્યાં બધું અવ્યવસ્થિત છે. આજથી 50 વર્ષ પહેલાં કે 40 વર્ષ પહેલાં કે 30 વર્ષ પહેલાં વ્યવસ્થાની વ્યાખ્યા આપણી જુદી હતી. આપણને બધું જ વ્યવસ્થિત લાગતું હતું. લાગતું હતું કે નહોતું લાગતું? હવે શું બદલાણું છે? વ્યવસ્થા કે અવ્યવસ્થા બદલાણી કે સ્ટાન્ડર્ડ બદલાણા? સ્ટાન્ડર્ડ બદલાણા છે. તો જ્ઞાની કહે છે કે સંસારને પરિવર્તિત કરવાની તાકાત તારામાં છે નથી. આજે ઘણા કે ઇન્ડિયામાં આવું છે ને ઇન્ડિયામાં આવું છે ને ત્યાં ડૉક્ટરો આવવા ને ત્યાં આવું. હવે આપણે તો ઇન્ડિયાને જાણીએ છીએ એટલે ઇન્ડિયા સાથે તુલના કરીએ છીએ, પણ આવડા મોટા વિશ્વમાં, આટલા કન્ટ્રીઝમાં સૌને પોતપોતાની વ્યવસ્થા છે. એમાં આપણે શું કરી શકવાના છીએ? આપણે વિશ્વને વ્યવસ્થિત કરવું હોય ને તો બહુ આસાન વસ્તુ બતાવી છે. આ દાખલો મેં અહીંયા જ બેસીને 3-4 વાર આપ્યો છે, પણ મારે જરા પાકો કરવો છે ને એટલે બીજી વાર કહું છું. એક નાનું બાળક, તોફાની, મસ્તીખોર, પિતાને પરેશાન કરે, બહુ જરૂરી કામ આજને આજ પતાવવાનું હતું, ઘરે બેસીને વર્ક કરતા હતા, એટલે બાળક જરા વારે વારે દખલગીરી કરે. એટલે પિતાને વિચાર આવ્યો કે આ બાળકને જરા ઓક્યુપાય રાખવા માટે કંઈક એવું કામ સોંપી દઉં કે થોડી વાર મને શાંતિથી મારું કામ પતાવે. એટલે બરાબર એની પાસે એક મેગેઝિન પડ્યું છે, એમાં વર્લ્ડનો મેપ હતો. આ વર્લ્ડ મેપને એણે ફાડી નાખ્યો. મેગેઝિન છે, હાથમાં પેપર છે, આ બાજુ આખો વર્લ્ડ મેપ છે, ગ્લોબ, આખું ગ્લોબલ વર્લ્ડ. એને ટુકડા કરીને બાળકને કીધું બરાબર હવે દરેક કન્ટ્રીને એના સ્થાનમાં મૂકી દે. શું કરી દે? આ ગ્લોબલ મેપ છે ને એને પાછો ગોઠવી દે. પિતાને લાગ્યું કે આ બાળક આખા વિશ્વના દેશને ગોઠવવામાં અડધો કલાક તો કાઢી નાખશે, હું અડધો કલાકમાં શાંતિથી મારું કામ કરી લઉં. અને બાળક તો મથામણ કરતો કરતો બધા કન્ટ્રીઝને મૂકે છે, પણ કાંઈ બરાબર થતું નથી. અચાનક એને કંઈક ચમકારો થાય છે અને 5 જ મિનિટમાં આખો વર્લ્ડ મેપ, ગ્લોબલ વર્લ્ડ સેટ કરીને પિતાના હાથમાં આપે છે. અરે પિતા કે મારા દીકરાને આટલી બધી ખબર આટલી જલ્દીથી આ ઉંમરે પડવા માંડી? ખુશ થઈ જાય કે નહીં ભાઈ? અરે બેટા તે આ કેવી રીતે કર્યું? અરે પિતાજી આમાં કરવાનું શું હતું? તમે શું વાંચતા હતા? આ હું પેપર વાંચું છું ને બેન, મને ભલે અહીંયા અક્ષર વંચાય છે, તમને શું વંચાય છે પાછળ? ચેક્સ, એક ચાર્ટ છે, ચાર્ટ. એમ પિતા જ્યારે અંદરનો ગ્લોબલ મેપ જોતા હતા ને ત્યારે પાછળ અમિતાભ બચ્ચનનો ફોટો હતો. શું હતો? એટલે પિતાએ આને ફાડીને ટુકડા કર્યા. તો આ પણ પાનું, આ જ પાનું છે, ફાટ્યું કે ન ફાટ્યું? હવે અમિતાભ બચ્ચનને ગોઠવવું એમાં કંઈ બહુ મહેનતની વાત છે? એટલે કે એક માણસને ગોઠવવો હોય, હાથની જગ્યાએ હાથ, માથાની જગ્યાએ માથું, પગની જગ્યાએ પગ ગોઠવાઈ ગયા. એક માણસ અહીંયા ગોઠવાયો, આખું દુનિયા અહીંયા ગોઠવાઈ ગઈ. શું થયું? એક માણસ ગોઠવાઈ જાય, આખો સંસાર ગોઠવાઈ જાય. આખા સંસારને ગોઠવવાની જરૂર નથી. મારા ને તમારા મહાવીરે, મારા ને તમારા પરમાત્માઓએ સંસાર ગોઠવવા માટે ક્યારેય પ્રયત્ન કર્યો નથી. ભગવાનનો પ્રયત્ન શું હતો? સ્વને ગોઠવવાનો પ્રયત્ન હતો. આ 6 દ્રવ્યની લિમિટેડ કંપની રૂપ આ સંસાર, એમાં જીવ દ્રવ્ય, એનું કર્તવ્ય શું છે કે લિમિટેડ કંપનીમાં બધા ક્ષેત્રોએ, બધી વ્યક્તિએ પોતપોતાની જિમ્મેદારી ઉપાડવાની હોય કે એકબીજામાં દખલગીરી કરવાની હોય? તમારા ડિપાર્ટમેન્ટમાં પ્યુન આવીને દખલગીરી કરે, ઇવન તમારો બોસ પણ, તમારો ચેરપર્સન પણ જે સબ્જેક્ટ તમને સોંપ્યો છે એમાં આવીને કશુંક કરે તો
ગડબડ થાય કે ના થાય? તો જ્ઞાની મને તમને કહે છે આ 6 દ્રવ્ય સ્વભાવમાં વર્તે તો આ સંસારમાં કાંઈ અવ્યવસ્થા ન થાય. પણ કમનસીબે 6 દ્રવ્યમાંથી 5 દ્રવ્યોએ આજ સુધીના ઇતિહાસમાં કે આજ સુધીના કાળમાં ક્યાંય પણ પોતાનું સ્વપણું ગુમાવ્યું નથી કે સ્વભાવ ગુમાવ્યો નથી. ધારો કે ધર્માષ્ટિકાય પોતાનો સ્વભાવ ગુમાવી દે તો આ વિશ્વમાં ચક્ર ચાલે ખરું? અધર્માષ્ટિકાય બદલાઈ જાય તો? આકાશ દ્રવ્ય અવગાહન દાન કરવાનું બંધ કરી દે તો? કાળ દ્રવ્ય વર્તવાનું બંધ કરે તો? અરે એક પૂતગલ પરમાણુ પણ પોતાનો સ્વભાવ છોડતો નથી. પણ સ્વભાવ છોડ્યો તો કોણે છોડ્યો? કોણે છોડ્યો ભાઈ? એક જીવ દ્રવ્ય એ છોડ્યો. એ સ્વભાવમાંથી વિભાવમાં ગયો અને પરિણામે જ કર્મોનો જથ્થો, કર્મ ઉડીને આવે. હે આત્માને કર્મ ચોંટી શકે? કિરણભાઈ ચોંટે છે ને? કેમ ચોંટે છે? એક લોખંડનો ટુકડો લો અને બીજી બાજુ લોખંડના નાના નાના ટુકડા પાર્ટિકલ રજ કશુંક લ્યો અને પછી લોખંડના ટુકડાને મૂકો. રજ ચોંટી જશે? નહીં ચોંટે. પણ એ જ લોખંડના ટુકડાની જગ્યાએ લોખંડનો ટુકડો પણ મેગ્નેટિક ફોર્સવાળો લો તો શું થાય? બધી જ રજ ચોંટી જાય. લોખંડની જેટલી પદાર્થોની રજ કે ટુકડા છે એ બધા શું થાય? તો હવે આ વસ્તુને ચોંટતી અટકાવવી છે, ખેંચાતી અટકાવવી છે. તો આ લોખંડને સોનું કરી નાખવું પડશે, આ લોખંડને તાંબુ કરી નાખવું પડશે. લોખંડ લોખંડ જ રહેશે પણ અંદરનો મેગ્નેટિક ફોર્સ છે ને એને ખતમ કરવો પડે. લોખંડ પણ એક જ વસ્તુ છે ને મેગ્નેટ પણ લોખંડ જ છે પણ અંદરમાં શું છે? મેગ્નેટિક ફોર્સ છે. આ મેગ્નેટિક ફોર્સ જ્યારે ખતમ થાય એટલે લોઢાનો ટુકડો બની જાય છે. એ મારો ને તમારો આત્મા પણ આ સંસારમાં છે. રાગ અને દ્વેષનો મેગ્નેટિક ફોર્સ એને એવો તો લાગ્યો છે કે એ આ સંસારના બધા જ પદાર્થોને શું કરવા માંડે છે? એક્વાયર કરવા માંડે છે. અને આત્મા ઉપર કર્મનો થરના થરનો જથ્થો ને જથ્થો અનંતકાળથી આવ્યા કરે છે. તો સિદ્ધના આત્મામાં ને આપણા આત્મામાં ફરક હોય તો કેટલો છે કે એણે મેગ્નેટિક ફોર્સ રાગ દ્વેષનો ખતમ કર્યો અને આપણે રોજ એને પાવર આપતા જાય છીએ, રોજ એને સ્ટ્રેન્થ આપતા જાય છીએ, રોજ આપણે એને વૃદ્ધિ કરતા જાય છીએ. તો હવે આ ભાવમાં શું કરવું છે? લડવું નથી. એ લડાઈ કોની સાથે છે? આપણી ઉદયો સામે અત્યારે આપણે લડાઈ કરીએ છીએ. કર્મનો જે પણ ઉદય થાય એ આપણને એક પણ ઉદય સ્વીકાર નથી. જ્ઞાની કહે છે ઉદય અને ઉપયોગની સંધિ તોડ. શું કર? ઉદય અને ઉપયોગની સંધિ તોડ. ઉદય ચાલે છે વેદનીય કર્મનો, ઉપયોગ ચાલ્યો જાય છે વેદનામાં. જાય કે ના જાય ભાઈ? માથું એક માં છે, સખત માથું ફાટે છે, 3 ડિગ્રી તાવ થઈ ગયો છે, કમરમાં સટાકા બોલે છે, વેદનાનો પાર નથી. કારણ કે સતત વેદન શેનું છે? પીડાનું. એ જ પડે બહારથી એનું બાળક આવે છે, એક્સિડન્ટ કરીને આવ્યું છે, લોહી લુહાણ હાલતમાં છે, માતા એક પળમાં ઊભી થઈ જાય છે, દોડે છે, બાળકની સારવારમાં લાગે છે, બધી વેદના ગાયબ. 5 મિનિટ પહેલાં બોલે છે કે આજ તો મારાથી ઊભા થઈને પાણીનો ગ્લાસ પણ લેવાય એમ નથી. થાય કે ના થાય અલ્પાવું? તો વેદના ક્યાં ગઈ? ક્યાંય ગઈ છે તો ગયું શું? ઉપયોગ ગયો. વેદનામાં ઉપયોગ હતો ને એ બાળકમાં ચાલ્યો ગયો. આટલી સાહજિકતાથી જ્યાં રાગ છે, જ્યાં મમત્વ છે અથવા જ્યાં દ્વેષ છે, દુર્ભાવ છે, ત્યાં આપણો ઉપયોગ આપણે બદલાવી શકીએ છીએ. વેદનામાંથી રાગનું તત્વ સામે આવ્યું તો પણ વેદનામાંથી બહાર નીકળી ગયા, અને દ્વેષનું તત્વ આવ્યું તો પણ વેદનામાંથી બહાર નીકળી ગયા. એટલે જ્ઞાની કહે છે વેદના ભૂલવાની તાકાત તો તારામાં પડેલી જ છે, પણ એના ઓબ્જેક્ટ જે આજ સુધી હતા એ શું હતા? રાગ અને દ્વેષ હતા. એટલે મારે ને તમારે જે વેદનામાં, જે ઉદયોમાં, જે પ્રકારે આપણી સામે કર્મના ઉદય ચાલે છે એનો અનુભવ કર્યા વિના
દૂર રહેવું હોય તો માત્ર શું કરવું પડે? ઉદય અને ઉપયોગ જે જોડાઈ ગયા છે ને એની સંધિ તોડવી પડે. આ સંસારના એક પણ પદાર્થોને, એક પણ વ્યક્તિને કે એક પણ સંયોગોને બદલવાની કોશિશ કરનારો કદાચ સફળ થયેલો જણાય તો પણ એ સફળતા નથી, બમણી હાર છે. અત્યારે જે ઉદય ચાલે છે ને એ એની માત્રામાં છે, એનો જે પ્રભાવ છે એમાં આપણે 4 પ્રકારે કહીએ છીએ ને, એના પ્રદેશ, એની પ્રકૃતિ, એની સ્થિતિ અને એનો અનુભાવ, રસ. આ જેટલા છે એટલા જ ઉદયમાં આવે છે. પણ જ્યારે એને દબાવ્યું, જ્યારે એને હડસેલ્યું, જ્યારે એને દૂર કરવાની કોશિશ કરી અને કદાચ આપણે કેરી ફોરવર્ડ કરી નાખ્યું, તો હવે જ્યારે એ ઉદયમાં આવશે ત્યારે આટલું જ આવશે. આપણું દેણું છે, ટાઈમ પાકી ગયો છે, નોટિસ આવી ગઈ છે કે આટલા કર્જના આટલા પૈસા તમારે આ દિવસે ભરી દેવાના છે, અને આપણે ચાલાકીપૂર્વક ડેટ ટાળી દીધી, ભૂલાવી દીધી, અને પછી બીજી નોટિસ આવે ત્યારે આપણને કેટલા ગણી થઈને આવે? પેનલ્ટી સાથે આવે કે ના આવે? તો મારી તમારી લડાઈ કોની સામે છે? કર્મ ભોગવીને ખતમ કરવા છે કે વિથ પેનલ્ટી, મજબૂરી સાથે, અનંત ગણું થઈને જ્યારે આવે ત્યારે નર્ક અને નિગોદમાં જઈને ભોગવવા છે કે કરોડપતિની, અબજપતિની પેઢીના માલિક છીએ આપણે? વર્તમાનમાં મહાવીરની પેઢીના વારસદાર એવા જૈન એટલે સમજણના ઘરમાં આપણે અબજપતિ પેઢી ઉપર બેઠા છીએ. આ જે કંઈ કર્મ ઉદયમાં આવે છે એ તો તદ્દન ક્ષુલક છે, તુચ્છ છે, મામૂલી છે. જે દુઃખો મેને તમે અનંતકાળમાં વેઠ્યા છે એની સામે વર્તમાન જીવનનું એક પણ દુઃખ એવું નથી કે જેની તુલના પણ થઈ શકે. આટલી ભૂખ, આટલી પ્યાસ, આટલી પીડા, આટલી વેદના મેં ન જાણે ક્યાં ક્યાં ભવમાં ભોગવી છે પરમાત્મા, પણ ત્યારે હું પરાધીન હતો. એક તપેલું પાણી પણ આપણે ઉકાળીએ છીએ ને ભાઈ, ત્યારે કલ્પના કરજો, આની અંદરમાં સચેત પાણીના જીવો મૂક્યા છે કે નથી મૂક્યા આપણે, અને તપેલામાં બંધ કર્યા છે. હવે નીચે આગ પેટાવી છે. આ એકેન્દ્રિયનો જીવ જાય તો ક્યાં જાય? એ ભાગી શકશે? એ છૂટી શકશે? એ બચાવો બચાવોની બૂમ પાડી શકશે? એ તરફડાટ બતાવી શકશે? અને હવે આ જ કર્મ મને ને તમને ઉદયમાં આવે કે કોઈ મોટું, આવા મુસલમાનોના વખતમાં એવું સાંભળ્યું હતું કે જ્યારે કોઈ આવાને સજા કરવી હોય ને ત્યારે ઉકળતા પાણીની તેગ, જે મોટા બર્તન હતા એના પકાવવાના, એમાં એ માણસને નાખી દે, એમાં પાણી ભર્યું હોય, અને નીચે આગ પેટાવી દે સીધી, અને ઉપરથી મુખ શું કરી દેવામાં આવ્યું હોય? બંધ કરી દેવામાં આવ્યું હોય. આવું થાય ત્યારે આપણે એ કર્મ ભોગવવું પડે કે ના ભોગવવું પડે? તો અત્યારે આપણે કદાચ નાના એવા આ કર્મના ઉદયોમાંથી છટકીને કેરી ફોરવર્ડ કરશું તો ભવિષ્યમાં શું થશે? આવી રીતે ભોગવવા પડે કે ના ભોગવવા પડે? જે કર્મ બાંધ્યા છે તે ભોગવ્યા વિના છૂટકો નથી. કડાણ કમ્માણ ન મુખ અથી, પરમાત્મા કહે છે કરેલા કર્મનો ભોગવ્યા વિના છૂટકો નથી. પણ પ્રોવાઇડેડ, કેટલી સરસ પરમાત્માએ આપણને આ માર્ગની પસંદગી આપી છે. એનો સામનો ના કર, એનો ઉદયનો સ્વીકાર કર. આ ઉદય જે ચાલે છે એ અતિ 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 મંદ છે, સૂક્ષ્મ છે અને સહ્ય છે. પણ જો તેની સાથે લડાઈ કરી અને પછી જ્યારે તું હારીને એ કર્મનો ઉદય આવે ત્યારે સ્વીકારીશ તો એ કર્મ કેવું થઈને આવશે? એટલે લડવું નથી. એ વ્યક્તિ હોય, વસ્તુ હોય કે સંજોગ હોય, લડાઈ બંધ કરવી છે. ઉદયનો સ્વીકાર, વર્તમાન પરિસ્થિતિના ઉદયનો સ્વીકાર. આ કર્મ આપણને હંફાવે છે, એ કર્મની હંફાવવાની તાકાત ખતમ થઈ જશે. જેવું આપણે સહન કરતાં શીખશું, પહેલી વખત સહન કરવામાં જેટલી તાકાત લાગશે ને એના કરતાં અનેક ગણી ઓછી તાકાત બીજી વખતના ઉદય વખતે આપણને લાગશે. તો જ્ઞાની કહે છે લડવું નથી, ડરવું નથી. ડર્યા જ કરીએ છીએ, જીવનભર ડરીએ છીએ. રખેને રોગ આવશે, પીડા આવશે, રખેને મૃત્યુ આવશે. આ ડરવાથી આ પીડા રોકી શકાશે? આ મૃત્યુ ટાળી શકાશે? આ સંજોગો નિવારી શકાશે?
એના માટે આપણે ડરવું હોય તો શાનાથી ડરવું છે કે હવે એવા દુઃખનો ઉદય મારે જોતો નથી, એવા કર્મ મારે કરવા નથી. જેવા દુઃખનો ઉદય મારે જોતો નથી. ડરવું તો શેનાથી ડરવું? ઉદયથી નહીં, બંધથી ડરો. આપણે બંધથી ડરતા નથી ને ઉદયથી ડરીએ છીએ. બંને આવું જ થાય છે કે નહીં ભાઈ? તો ડરવાનું પહેલાં હોય કે પછી હોય? એક વાત મોહમ્મદ પૈગંબરનો એક બંદો એને પૂછે છે, मेरे खुदा मेरे हाथ में कुछ नहीं, परवरदिगार सब कुछ तेरे हाथ में, मैं क्या करूँ, मैं तो कुछ नहीं कर सकता. ત્યારે પૈગંબરે કીધું, ઊભો થા, ઉઠ, ખડા હો જા, તેરા કદમ ઉઠા. પેર ઉઠા. ઉપડે કે ના ઉપડે પગ ભાઈ? ઉપડ્યો, પેલો પગ ઉપાડ્યો. હવે ખુદાએ કીધું, મત છોડના, ઓર દૂસરા ઉઠા. ઉપડે કેમ ભાઈ? પહેલું કદમ ઉપાડી શકીએ ને બીજું કેમ ના ઉપાડી શકીએ? નથી ઉપડતું ને. નાની કે છે, પહેલું કદમ ઉપાડવું તારા હાથમાં, પણ બીજું કદમ ઉપાડવું મારા હાથમાં છે. કર્મ બાંધવાનું તારા હાથમાં, પણ ભોગવતી વખતે કશું તારા હાથમાં નથી. એ કર્મ સત્તાના હાથમાં છે. તો આપણે શું કરવું છે? ડરવું તો બંધથી ડરવું છે. એને બદલે આપણે ઉદયથી ડરીએ છીએ. બાંધતી વખતે વિચાર નથી કરતા. ત્રીજું કહ્યું, રડવું નથી. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર. રડવું નથી. આજ સુધી રડ્યા તો શેને માટે રડ્યા? આપણા રોદણા રડ્યા, આપણા દુઃખ રડ્યા. કોઈ આવીને આપણને વાત કરે ને, તમે ક્યારેક ઓબ્ઝર્વ કરજો, કોઈ આવીને પોતાની પીડા, પોતાની વ્યથા, પોતાની ચિંતા રજૂ કરે ને, એ પહેલાં આપણે કે તને તો આટલું જ છે બેન, મારે તો કોઈ બે હિસાબ છે. તારું દુઃખ કેટલું છે? થોડુંક જ છે. અરે તે તો કાંઈ સહન નથી કર્યું, અમારે તો આટલું આટલું સહન કરવું પડે છે. આવું બોલીએ કે ના બોલીએ? એટલે હજી કોઈ પોતાની પીડા રજૂ કરે ને, એ પહેલાં તો પહેલાં પોતાના દુઃખોની વણઝાર શરૂ કરી દી. આજે કોઈને સાંભળવાનો ટાઈમ છે? કહેવાનો ટાઈમ બધાની પાસે છે. તમે ફોનમાં વાત કરજો, તમે હજી બોલવાનું શરૂ કરો એ પહેલાં સામેથી આવવા માંડશે. કાં સામેથી આવે એ પહેલાં આપણે બોલવાનું શરૂ કરશું. આજે કોઈને બીજાનું દુઃખ સાંભળવાનો સમય નથી. એટલે કે આખા સંસારને રડવાની આદત છે. અને એ રુદન પણ કેવું છે? આપણે કહે ને, મગરમચ્છના આંસુ જેવું. તદ્દન ખોટું છે. આપણને રોવાનો હક જ નથી. સાચું પૂછી દે, અહીંયાને હાથ મૂકીને કહો બેન કે આજે આપણને કયું દુઃખ છે? જેન્યુન દુઃખ કયું છે? ખાવા નથી મળતું બેન, પીવા નથી મળતું, રહેવા ઘર નથી, સુવા બેડ નથી, પહેરવા વસ્ત્ર નથી. શેનું દુઃખ છે આપણને? આવડી 5 ઇન્દ્રિયનું પેકેજ ઇનટેક બેઠું છે જે આપણું, ને છતાંય એક ટટલી આંગળીમાં આટલીક વેદના આવી તો રોયા વિના ચાલતું નથી. આવડું હટ્ટું કટ્ટું શરીર આખું ચાલે છે, દોડે છે, પણ એકમાત્ર આંગળી નાનકડીમાં પ્લાસ્ટર આવી હોય તો આ દીવડો લઈને ફરીએ બધે. અહીંયા આવ્યું છો, અહીંયા. આ રુદનને કોણ રોકશે? રોવું નથી. રડવું હોય તો તારા પાપને રોજે. પાપ તારું પ્રકાશ ચાડે જા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં, એમ તોરલ કે છે જી. તોરલ એટલે આત્મા, અને જેસલ એટલે આપણો આ ભવ, આપણું આ શરીર, આપણું આ વર્તમાન જીવન. ત્યાર પછી જ્ઞાની કહે છે, લડવું નથી, ડરવું નથી અને રડવું નથી. લડવું નથી, ડરવું નથી, રડવું નથી. અને હવે આગળ વધીને કહે છે કે જીવનની અંદર નડવું નથી. આપણે શું કરીએ છીએ બેન? આપણને ગ્રહ નડે છે કે આપણે ગ્રહને નડીએ છીએ? સાચે સાચ કહો. આ ગ્રહની ગતિમાં આપણે આડા આવ્યા કે આપણી ગતિમાં ગ્રહ આડો આવ્યો? ગ્રહે ક્યારેય કૂદકો માર્યો? એક રાશિને ઠેકીને વયો ગયો? એ તો એની રિધમમાં છે. પણ એ અહીંયા હતો ને, રાહુ શનિની, રાહુ મંગળની ને આ બધી દશાઓ કહે છે ને, એમાં તું શું કામ જન્મ્યો? ત્યારે આપણે ત્યારે જન્મ્યા કે ગ્રહો ત્યારે માથા ઉપર આવીને બેસી ગયા? શું કર્યું? ભગવાન જન્મે ત્યારે બધા ગ્રહો ક્યાં હોય? ઉચ્ચના સ્થાને, ને આપણા બધા ખાડામાં.
પાંચ મારાના જીવ, હીન પુણ્યવાળા, અલ્પ પુણ્યવાળા, અને પાછી ફરિયાદ. તો જ્ઞાની કહે છે નડવું નથી. આપણે જ્યાં જઈએ ત્યાં ગુરુ ભગવંત કહે કે તો સુવે તો સમાધિ ને ઉઠે તો ઉપાધિ. આવું હોય કે ન હોય ભાઈ? ઘરમાં એકાદ બે બાળક એવા હોય ને, એની મમ્મી કહે કે આ સૂતું ત્યાં બધું પતાવી લેવા દે, ઉઠશે તો ઉપાધિ. એમ જ્ઞાની આપણને કહે છે. ભગવાનને પૂછ્યું છે, જયંતીબાઈ શ્રાવિકા ભગવતીજી આગમમાં ભગવાનને પૂછે છે, ભગવાન જીવો સૂતા ભલા કે જાગતા ભલા? ભગવાન કહે છે કેટલાક જીવો સૂતા ભલા અને કેટલાક જીવો જાગતા ભલા. આપણે જાગતા ભલા કે સૂતા ભલા ભાઈ? હે, આપણો નંબર શેમાં આવે? સૂતા ભલા. જાગ્યા એટલે આરંભ સમારંભના કામમાં, પાપની પ્રવૃત્તિમાં, એવા તો લાગી પડવાના. પણ એક ધર્મી જીવ, એક આત્માર્થી જીવ એવો તો હોય કે જે જાગે એટલે આખા સંસારને સુવડાવી દે અને પોતાના આત્માનું જાગરણ કરે. આપણે તો કર્યા તો ઉજાગરા કર્યા. શું કર્યા? જાગરણ નથી કર્યું. તો નડવું નથી અને છેલ્લે પડવું નથી. શું નથી કરવું? જે લેવલે પહોંચ્યા છીએ, જે મુકામે પહોંચ્યા છીએ, એનાથી ઉતરતું લેવલ કદી પણ હવે ખપે નહીં. આપણે ક્યાં પહોંચી ગયા છીએ? માણું સતમ સુઈ શ્રદ્ધા, મનુષ્યત્વ મળ્યું, શ્રુતિ મળી, શ્રદ્ધા થઈ. હવે છેલ્લું લેવલ સંજમ અમીય વીર્યમ, સંયમમાં વીર્યનું પૂરવવું. એટલે કે પરમાત્માની આજ્ઞામાં આવવું. આ પંચાચારનું પાલન કરતો જીવ, મારો ને તમારો આત્મા, આપણે હવે વ્રત ધારણા સુધી આવ્યા છીએ. તો આપણે આગળ વધીએ. આપણે વસ્ત્ર સુધીની વાત કરી છે. સાતમું છે કુસુમ, ફૂલ. ફૂલની અંદર સુગંધી ચીજો, સેન્ટ, અત્તર, ફૂલ વગેરે. જો આ બધા ગૃહસ્થાશ્ર વિના જીવનના વ્યવહાર છે. આ બધું જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે. એટલે મર્યાદા કરવાની કીધી છે. પણ જ્ઞાની કહે છે કે શ્રાવક સૌથી પહેલાં અનર્થા દંડને છોડે. શું છોડે? અનર્થા દંડ. હું ને તમે ફૂલોના બુકે, ફ્લાવર વાઝ, ફ્લાવર બુકે, આ બધું સ્વીકારીએ નહીં અને બીજાને ન આપીએ તો ચાલે કે ન ચાલે? કોઈ આપણા અમેરિકન ફ્રેન્ડ હોય, કોઈ ફોરેનર હોય, ઇટ ડઝન્ટ મીન કે આપણે એને ત્યાં ફૂલ લઈને જ જવું પડે, કે આપણે એને ત્યાં પ્લાન્ટ લઈને જવું પડે. ત્યારે આપણે આપણું કલ્ચર મૂકી દઈએ, આપણો ધર્મ મૂકી દઈએ, આપણા આંતરિક મૂલ્યો વેચી નાખીએ. કોને પ્લીઝ કરવા છે? કોને ખુશ કરવા છે? એ કદાચ ખુશ થયા તો આપણને એનું રિટર્ન શું? અને કદાચ એ નારાજ થયા તો આપણું બગાડે શું? આમ તો કોઈને નારાજ થવાનો તો આપણે હક આપણા તરફથી આપ્યો નથી, છતાંય કદાચ એને ન ગમ્યું. આજે આપણને કોઈ ફ્લાવર આપે, આપણને ન ગમે તો આપણે એના માટે શું કરવાના? તો આપણે આટલું કરી શકશું કે નહીં કે જ્યાં અનિવાર્ય નથી ત્યાં હું એક પણ ફૂલનો ઉપયોગ નહીં કરું. જૈન દર્શન એના કોઈ પણ મતમાં, કોઈ પણ ફિરકામાં ક્યાંય પણ જાઓ તો એમાં ક્યાંક એમ કીધું છે કે અડધા જૈન માને છે કે વનસ્પતિમાં જીવ છે ને અડધા જૈન એમ માને છે કે વનસ્પતિમાં જીવ નથી. વનસ્પતિમાં જીવ છે કે નહીં? છે. ખરેખર છે. તો પછી આપણે જ્યારે એને પીડા આપીએ, આપણે જ્યારે એને હાનિ કરીએ ત્યારે અનંતકાયની વિરાધના થાય કે ન થાય? તો આમાં માત્ર પૂજાનો આગાર એ પણ દરેકની પોતાની મરજીની વાત છે. પણ જીવનના વ્યવહારમાં આપણે પુષ્પને શું કરવા છે? લવ કરવા છે કે લાઈક કરવા છે? લવ અને લાઈકમાં ફરક શું બેટા? લવ અને લાઈક એમાં ફરક શું છે? અહીં તમારે આ ચેરમાં બાજુ હેન્ડલ તો હોય જ નહીં, એટલે અમારે શું થવું પડે? હસતભાઈ, હું જોઉં છું આખા અમેરિકામાં કે વક્તાની ને શ્રોતાની ચેર એક જ છે. ઠીક છે, પણ અમારી ઉંમર વધે છે એનો પ્રોબ્લેમ છે, ચેરનો પ્રોબ્લેમ નથી. જ્યારે પણ આપણે ફૂલને ચૂંટીએ છીએ અને આપણા પોઝેશનમાં લાવીએ છીએ ત્યારે આપણને ફૂલ ગમે છે, લાઈક કરીએ છીએ. શું કરીએ છીએ? અને જ્યારે ફૂલને એની ડાળ ઉપર
એની મેળાએ ખીલતા પ્રફુલ્લિત થતા મગમગતા આપણે જોઈએ છીએ ત્યારે આપણે એને લવ કરીએ છીએ. જેને પંખી ગમે છે ને, they like birds, they like, એટલે પાંજરે પૂરે છે. મને બર્ડ બહુ ગમે એટલે શું કર્યું, લાવીને પાંજરામાં પૂર્યું અને એને જોયા કરે છે. પાછા શું કહે છે, બિચારા જંગલમાં હોત તો ભૂખ્યા મરત, અમે એને કેટલું સારું ખાવાનું આપીએ છીએ, એનું પાંજરું પણ કેટલું સુંદર રાખ્યું છે. ચાલ તને સોનાના પાંજરામાં પૂરું અને રોજ તને મેવા મિષ્ટાન ખવડાવું. આપણને કબૂલ છે? તો આપણે જ્ઞાની કહે છે કે તારા હૃદયમાં જગતના જીવો પ્રત્યે પારાવાર પ્રેમ હોવો જોઈએ, વાત્સલ્ય હોવું જોઈએ. એને બદલે આપણને તો પોઝેશન આવે છે. જ્યાં આપણે લાઈક કર્યું ને ત્યાં આપણે પોઝેસિવ બની જાય છીએ. એટલે જૈન દર્શનની અંદર એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના કોઈ પણ જીવને તાબામાં રાખીને એને પ્રેમ કરવો, એવો પ્રેમ પરમાત્માએ પ્રેમ કહ્યો છે? નથી કહ્યો. તો વિચાર કરજો કે હમણાં મને અલ્પા રસ્તામાં કહેતી હતી કે આપણને અનુભૂતિ નથી થતી ને એટલે અમે બાળકોને સમજાવી નથી શકતા વેદના શું છે, પીડા શું છે, એનામાં જીવ છે બધું. તો જ્ઞાની કહે છે કે જ્યારે તું કોઈ વૃક્ષની ડાળી કાપશ, આપણે બધા લીલોતરી કાપીએ છીએ ને બેન, તો કેવી રીતે ઝાડ દઈને તમને ગુવાર હોય, ભીંડો હોય, એના છેડા કાપતા હોય છે ને બેન, ત્યારે એક ટટલી આંગળી કોઈ ખખડાવી નાખે તો, આપણી એક આંગળી તોડી નાખે તો આ કેવી વેદના થાય, કેવી પીડા થાય. તો અહેસાસ કરવો છે ને, કરી જોજો. એને એક વખત તોડવાની કોશિશ કરી જોજો અને પછી લીલોતરી સમારજો. અનુભવ થશે કે વેદના શું ચીજ છે, પીડા શું ચીજ છે. મરચું સમાર્યું ને, અંદર મીઠું ચોળ્યું, આંગળીમાં એક કાપો મૂકીને મીઠું લગાવી જોયું. કરવો છે અનુભવ? કરી જોજે. આ તો બહુ સહેલી વાત છે, આપણે એમાં મરી નહીં જાય. એક કાપો પડ્યો હોય એમાં જરા મીઠું લગાવી દેવું. પછી મરચાં ખાતા ખાતા વખાણ થઈ શકે ખરા, મારા મરચાં એટલે A1. આપણે શું શું કરીએ છીએ ને કોના અભિમાન કરીએ છીએ, કોના માટે આપણે નાઝ લઈએ છીએ. અનુમોદનાનું ફળ શું છે? એક સ્ત્રી ચીબડું છીલે, મેલન છીલ્યું, છાલ ઉતારી અને સાથે અનુમોદના કરી કે મેં તો અખંડ છાલ ઉતારી છે. જો બચપણમાં તો આવા દોષ કર્યા છે આપણે, યાદ આવે ને બેન, મોસંબીની, સંતરાની ને આ બધી છાલો ઉતારી, અખંડ છાલ ઉતારી. એ બાળ બુદ્ધિ હતી, પણ હવે તો કઈ બુદ્ધિ છે? મેચ્યોર બુદ્ધિ. અને તો પણ આપણી રસોઈના વખાણ કરીએ ને કરાવીએ. હજુ તો કોળીઓ ભર્યો નથી ને ત્યાં પૂછે કેવું લાગ્યું બેન? આપણે શું કહેવાનું? ખરાબ લાગ્યું? હે, શું કહેવું પડે ભારતીબેન? અનુમોદના કરવી પડે કે ના કરવી પડે? જૈન જગતમાં ભાષાનો વિવેક છે. સમિતિના ધારક છીએ, ભાષા સમિતિના ધારક છીએ. એટલે ફૂલ પ્રત્યે, એકેન્દ્રિય પ્રત્યે, વનસ્પતિ પ્રત્યે જો આપણી જાગૃતિ હોય, આપણી કરુણા હોય તો આ લોકના તમામે તમામ ફૂલના જીવોને અભયદાતા બનવું છે. હું તમને ચૂંટીશ નહીં, વિંધીશ નહીં, હું તમને હણીશ નહીં, મારા તરફથી તમે નિર્ભય છો. આમાં આપણને કોઈ ફરજ પાડે કે ના તારે ફૂલ હાથમાં લેવું જ પડશે? કીધું ને તમને તમારા સાંપ્રદાયિક માન્યતા પ્રમાણે જેટલા પૂજા વગેરેના નિમિત્તો છે એનો તમે આગાર રાખીને બાકી બધું શું કરી શકો? અનર્થા દંડ છોડી શકાય કે ન છોડી શકાય? તો કેટલા પ્રકારના ફૂલ શા માટે વાપરવા અને વાપરવા કે ન વાપરવા એનો વિવેક કરીને આની અંદર લખજો. ત્યાર પછી વાહન આવે છે. આપણી પાસે અનિવાર્ય રીતે એક સમય એવો હતો કે વાહન વિના જીવાતું કે નહીં ભાઈ? હર્ષદભાઈ કે કીધું ને ગઈકાલે કે આપણને કેટલા વર્ષે તો સાયકલ મળી હતી, એ સિવાય તો બીજા વાહનનો તો રોજના વપરાશમાં ઉપયોગ નહોતો. મધ્યમ ગામો હતા, નાના ગામ હતા ત્યાં. તો આ સંસારમાં એટલા વાહન છે જેનો કોઈ આપણે કાઉન્ટલેસ હોવાને કારણે હિસાબ કરી શકીએ એમ નથી. તો આપણા જીવનમાં આખા દિવસમાં કેટલા વાહન વાપરવા પડે? તમારા અહીંના સિચ્યુએશન પ્રમાણે એટલી સગવડ છે કે તમારા પોતાની 2 ગાડી હોય તો મોટે ભાગે
આ 2 ગાડી સિવાય ત્રીજું વાહન પબ્લિક વ્હીકલ ઉપયોગ નથી કરવા પડતા. ભારતમાં તો હજી 2, 4, 6 વાહન રાખો તો ઘણીવાર એનાથી વધારે પણ થઈ જાય, પણ અહીંયા તો આપણી લિમિટ છે. તો આ સંસારમાં જેટલા વ્હીલ ફરે છે ને, જેટલા વ્હીલ ફરે છે એ બધાની નીચે કેટલા જીવો રોજના મળતા હશે. તમે રોડ ઉપર નજર કરો છો, તમને ખબર છે 30 જીવો તરફડતા હોય છે. આજે મને કોણે પૂછ્યું કે આપણે ડિયર મરી ગયું હોય તો એને નવકાર સંભળાવાય કે ન સંભળાવાય? ઘણાને તેમાં આસાત ના લાગી જાય છે. અરે કે ડેડ બોડી ઉપર આવા સ્થાનમાં આવી ગંદકીમાં લોહી ચાલ્યા જાય છે, એમાં નવકાર ન બોલાય. અરે કોણે આપણને કહી દીધું, કોણે કહી દીધું આપણને કે નવકાર ન બોલાય? તો પાર્શ્વનાથ ભગવાન ખોટા ને? જ્યાં નાગ નાગણી બળતા હતા, એનું માંસ પાકતું હતું, એ શેકાતા હતા, જીવતા ભળતું હતા, ત્યારે બોલે ભગવાન પાર્શ્વનાથ, નવકાર બોલે અને ધરણેન્દ્રને પદ્માવતી રૂપે અવતરે. આ આપણી શ્રદ્ધા ક્યાં ગઈ છે? આપણે શું જાણનારા છીએ? અને સ્ટોરીમાંથી, કથાઓમાંથી, ઉપદેશમાંથી આપણે શું સાર કાઢ્યો? ન જાણે અસાધનાનું ભૂત આપણને એવું તો ચડી ગયું છે કે કર્તવ્યના માર્ગમાં વારંવાર આપણે અજ્ઞાનથી વિઘ્નો ઊભા કરીએ છીએ. જીવતા સમરો, મરતા સમરો, જોગી સમરે, ભોગી સમરે, દિવસે સમરો, રાતે સમરો, સમરો મંત્ર ભલો નવકાર. આટલી વાર રટ્યું તો પણ આપણા પ્રશ્નોનો અંત આવતો નથી. તો આ વાહન વચ્ચે જેટલા જીવ મરે છે એની આપણે જિમ્મેદારી ન લેવી હોય, એનો આશ્રમ ન લેવો હોય તો આપણે શું કરવાનું છે? વાહનની મર્યાદા કરવાની છે. અને આ બધા નિયમો આપણે એક દિવસને લક્ષમાં રાખીને કરીએ છીએ. પછી આવતીકાલે ચેન્જ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ, પણ પચખાણ લેતી વખતે આજના દિવસ ઉપરાંત ન પાડું ત્યાં સુધીના મારા પ્રત્યાખ્યાન આપણે કેવી રીતે ધારવાના છે? આજનો દિવસ, કાલે સવારે દિવસ ઉગ્યા ઉપરાંત જ્યાં સુધી ન પાડું ત્યાં સુધી. આજે આપણે ઉપવાસ કર્યો, કાલે બીજો ઉપવાસ કરવો હોય તો પહેલો ઉપવાસ પાડી લેવો પડે છે, પાડવો પડે છે કાલે ઉપવાસ. પાછો 7 વાગ્યામાં જ ઉપવાસ લઈ લેવો પડે છે. જ્યાં સુધી બીજો ઉપવાસ ભેળવીએ નહીં ત્યાં સુધી ઉપવાસ ચાલે છે કે નથી ચાલતો? તો બીજે દિવસે આપણા ત્યાગ ચાલે, આપણા પચખાણ ચાલે. તમે જ્યાં સુધી ન પાડો ત્યાં સુધી વ્રત અખંડ રહે, એટલે મૂંઝાવાની જરૂર નથી. આપણે 24 કલાક ઉપરાંત જ્યારે આપણી મરજી થાય ત્યારે પાડી શકીએ છીએ, અને ન પાડીએ તો એ કન્ટિન્યુ રહે છે. આટલો ઉદાર માર્ગ, આટલો સરળ માર્ગ અને આટલો પાડી શકાય એવો માર્ગ, આનાથી વધારે પરમાત્મા આપણને પચખાણમાં શું વધારે સગવડ આપે? તો આપણા જીવનની અંદર વાહનની મેં વાત કરી હતી કે એવા વિડીયો આપણી પાસે આવે છે કે કૂતરી ડોગ, મધર ડોગ મરી ગઈ છે, કચડાઈ ગઈ છે, મુખમાંથી લોહીનો ઢગલો થયો છે, પૂંઠમાંથી મળમૂત્ર નીકળી ગયા છે, એવી ચકદાયેલી કૂતરી, અને એના બાજુમાં એના 5 બચ્ચા વીંટળાઈને બેઠા છે. એના આંચળમાંથી દૂધ ખેંચવાની કોશિશ કરે છે. આ બચ્ચા જીવવાના જે 2 દિવસ પહેલાં જન્મ્યા હોય કે 3 દિવસ પહેલાં જન્મ્યા હોય, એ બચ્ચા તમે એની સામે નજર કરો તો આંખમાં આંસુ આવી જાય. કુમળા ફૂલ જેવા, સુવાળા રેશમ જેવા નાના નાના જીવ તરફડે છે, તડપે છે. એને કોણ બચાવવાનું? તો આ એક ગાડીનો એક્સિડન્ટ, આ એક ડોગનો એક્સિડન્ટ જેણે કર્યો એણે કેટલા જીવોની હત્યા કરી? એકને કચડીને માર્યું, પણ બીજા 5ને ભૂખ્યા તરસ્યા તડપાવીને માર્યા. આ તો એક ડોગની વાત છે, પણ આપણા વાહન નીચે આવનારા જીવો સાથે કોના કોના કનેક્શન હશે એ આપણને ખબર છે. તો જ્ઞાની કહે છે આ કાળમાં અનિવાર્યપણે વાહનનો ઉપયોગ અનિવાર્ય થઈ ગયો. આપણે હીન પુણ્યવાળા કે વધુ પુણ્યવાળા? આપણે વધુ પુણ્યશાળી, આપણને મોટર મળી એટલે, આપણે કાર ચલાવીએ છીએ એટલે મહાપુણ્યવાન કે હીન પુણ્યવાન? કમ્પેરિઝન કરીને ભાષા અને ભાવ કરજો. આપણે હીન પુણ્યના કાળમાં છીએ કે આપણા બાપ દાદાને પગે ચાલીને જવું પડતું એટલે ઓછા પુણ્યશાળી હતા કે ઓછા પાપશાળી હતા? એનો આરંભ સમારંભ ઓછો હતો એટલે એનું પુણ્ય ઓછું હતું?
જ્ઞાની કહે છે પુણ્યશાળી હતા એટલે એને પાપ કરવાની અનિવાર્યતા ઊભી નહોતી થતી, અને આપણે હીન પુણ્યવાળા છીએ એટલે આપણે પાપ વિના ડગલું ભરાય એમ નથી. દ્રષ્ટિ બદલવાની જરૂર છે, વિચાર બદલવાની જરૂર છે. તો આપણા આખા દિવસમાં આપણે જે વાહનનો અનિવાર્યપણે ઉપયોગ કરવો પડે છે એ 2 થી 3 છે, પણ આખા વિશ્વના જેટલા બધા વાહન છે એ બધા ફરતા વ્હીલનો આશરો આપણા ઉપર આવે છે. એમાં 5 સ્થાવરનો આરંભ, અને આવી રીતે જીવો ચકદાય તો ત્રસકાયનો પણ આરંભ, એટલે છક્કાય જીવની હિંસા. એનું નિમિત્ત એવા વાહનની મર્યાદા કરજો. ત્યાર પછી આવે છે શયન, એટલે ટેબલ, ખુરશી, પલંગ વગેરે સુવા બેસવાના સાધન. આપણા જીવનની અંદર વર્તમાન કાળમાં ફર્નિચર બદલવાની, હજુ અમેરિકામાં તો થોડું ઓછું દેખાય છે, હશે એક લેવલ પછી હશે, પણ એવરેજ પીપલ નથી બદલતા. પણ ઇન્ડિયામાં તમે જુઓ તો શું કરે છે ભાઈ કે હવે 4-5 વર્ષ થઈ ગયા, હવે સોફો બદલી નાખો, હવે બેડ બદલી નાખો. નાની કહે છે એક બનાવેલી વસ્તુ એની પાછળ કેટલો આરંભ સમારંભ થયો હશે, કેટલા લાકડા, કેટલા જંગલોનો સફાઈ. ને વર્તમાન કાળ એટલે પ્રચારનો યુગ છે, પ્રભાવનો યુગ નથી. પ્રચાર ખૂબ ચાલે છે, બેનરો લઈને ખૂબ નીકળાય છે, મિશનો ખૂબ ચાલે છે, પણ આ મિશનનો પાયો કેટલો બોધો છે, એનો રણકો કેટલો ખોટો છે. હમણાં એક મિશન હતું ભાઈ, સેવ ટ્રી, એનો મોનોગ્રામ શું હતો? સેવ ટ્રી. બધા બેનર લઈને નીકળાતા, એ દરેક બેનર પૂંઠામાંથી બનેલું હતું, જેની ઉપર લખ્યું હતું સેવ ટ્રી, અને એનું હેન્ડલ શેનું હતું? લાકડાનું હતું. આ મિશન કહેવાય? આ મૂવમેન્ટ કહેવાય? આ પ્રભાવિત કરે એક રેસ આખી બર્ડની કે કોઈ ઇન્સેક્ટની ખતમ થઈ જતી હોય, એના માટે એક કોન્ફરન્સ બોલાવે, એમાં કેટલા બધા નિષ્ણાતને બોલાવે, અને ચિકન ખાતા ખાતા નિર્ણય કરે ઓલા ગરુડને કેમ બચાવી લેવું, વાઘની વસ્તી કેમ ઘટતી અટકાવવી. તો એમાં ક્યાંય કરુણાનો અંશ છે? ઇકોલોજી, માનવજાતને નુકસાન કરનારું આ એન્વાયરમેન્ટનું તૂટવું, એમાં ઇકોલોજીમાં કાંઈ ગડબડ થાય તો કોને નુકસાન થશે? માનવજાતને. આવા વિશ્વમાં આપણે જીવીએ છીએ, આવા હિપોક્રેટ વિશ્વમાં વિવેક કરવાનો જરૂર છે, અંજાવાની જરૂર નથી. વિવેક કરવાનું. મહાવીરથી મોટું મિશન કરુણાનું મિશન, અહિંસાનું મિશન, જીવદયાનું મિશન જગતને કોઈ આપી શક્યું નથી ને કોઈ આપી નહીં શકે. જ્ઞાની કે તું જીવનદાતા નથી, તું કરુણ અભયદાતા છો. શું છો? જીવનદાતા બનાવી કોઈને ગેરંટી લખી આપો કે તને 50 વર્ષ જીવાડીશ, તને 100 વર્ષ જીવાડીશ. એક પણ જીવને જીવાડવાની તાકાત તારી કે મારી નથી. હા, પણ અભયદાતા બની શકાય કે તારા મૃત્યુનું નિમિત્ત હું તો નહીં જ હોઉં, તું નિર્ભય છો મારાથી, તારા મૃત્યુનું કારણ હું નહીં હોઉં, જાણીએ અજાણીએ પણ નહીં હોઉં, કરવાથી તો નહીં હોઉં, કરાવવાથી પણ નહીં હોઉં, ને અનુમોદનાથી પણ નહીં હોઉં. હા, કરી શકાય કે ન કરી શકાય? તો કોના મિશનમાં જોડાવું છે? બાહ્ય જગતમાં, બાહ્ય કાર્યોના? અભયદાતાથી મોટું મિશન આ સંસારમાં કોઈ નથી. અને મહાવીરના માર્ગમાં એકમાત્ર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સાધના બતાવી હોય તો મુનિ માર્ગની બતાવી છે, શ્રાવક ધર્મની બતાવી છે. પ્રચાર નહીં, પ્રભાવવંત બનો. આપણે શું બનવું છે? ઇન્ફ્લુઅન્સ નથી કરવી, પરિવર્તન લાવવું છે. આપણે ઘણા બધાને ટોળું ભેગું કરી શકીએ, એ તો એક્ટર એક્ટ્રેસ નીકળે છે, મિનિસ્ટર નીકળે છે, કેવડા ટોળા ભેગા થાય છે. આજે આટલા લોકો જેને સાંભળવા બેઠા છે, એ સાંભળીને શું કરવાના બેન? શું પરિવર્તન લાવવાના? એ શું કરવાના જગત માટે? અને મહાવીરને સાંભળીને એક ચંડકોશીઓ, એક મિથ્યા દ્રષ્ટિ, ડંખીલો, ઝેરીલો, વિષધર નાગ ત્યાં ને ત્યાં પરિવર્તન પામ્યો ને કલ્યાણ કરી લીધું. જગતના પ્રયત્નો નથી કરવા, મહાવીરનો માર્ગ એક જ છે. જી, અત્યારે આવી રીતે આપણે
આવી રીતે થેલી મૂકીએ તો બે ખુરશી ગણાય, આપણે યુઝ કરીએ એવી રીતે? થેલી મૂકીએ ત્યાં હા, એટલે બે ખુરશી વાપરી એવી રીતે ગણાય કે કેવી રીતે? જો સાંભળો, આપણે ફર્નિચરમાં એવી રીતે રાખવાનું છે કે મારા ઘરનું ફર્નિચર, મારી ઓફિસનું ફર્નિચર અને કોઈ જગ્યાએ આપણે જવાનું હોય તો આપણે ત્યાંનું જે ફર્નિચર છે એનો જો ઉપયોગ હોય ને ભાઈ, તો આપણે થેલી ખુરશી ઉપર મૂકીએ નહીં. જો આપણે નિયમ રાખ્યો હોય કે મારે આખા દિવસમાં 3 જ ચેર વાપરવી છે, મેં એવા મારા વતનમાં એવા શ્રાવિકાઓને જોયા છે કે એ વખતમાં બધા પાટલા ઉપર બેસતા બેન, બરાબર છે ને, રોટલી વણવા, રસોઈ કરવા, બધું કરવામાં પાટલો વપરાતો. તો ઘરના વડીલો પોતાનો પાટલો પસંદ કરીને, આપણે તમારે ત્યાં થોડા મહેમાનો આવ્યા હોય અથવા નાના બચ્ચાઓ આવ્યા હોય એટલે ગ્લાસની નીચે શું લખી નાખો છો? ABCD લખી નાખો છો ને કે આનો ગ્લાસ, આનો ગ્લાસ, બિકોઝ કે એમાં વેસ્ટ જાય છે. જીવદયાનું તો ભાગ્ય જ હોય પણ વેસ્ટ ન થાય એટલા માટે, વધારે બગડે નહીં એટલા માટે. પણ એવી જ રીતે આપણે જૈણાપૂર્વક એ પાટલાની નીચે પોતાનું નામ લખતા અને બેસે તો જરા કામ કરીને જોઈ લઈએ, કાં કોઈક એવી સાઈન રાખે. એટલે કે મારે આખા દિવસમાં પાટલા ઉપર જ બેસવું છે, તો પછી બીજાના પાટલા ઉપર જઈને બેસતા પણ નહીં, ને બીજાના પલંગમાં કોઈ કદી અમસ્તું કારણ વિના સૂતું નહીં. મર્યાદા હતી કે નહીં બેન? એના વાઇબ્રેશન છે, વિષય વિકારના ભાવો છે. એક વ્યક્તિ જ્યાં બેઠી હોય ને ત્યાં તમે બેસો તો 24 કલાક સુધી એની ઓરા રહે છે. શું રહે છે? આપણે જ્યાંથી ઉઠીએ ને ત્યાં આપણી ઓરા 24 કલાક સુધી રહે છે. એટલે સામાયિક અંગીકાર કરતી વખતે જ્યાં સ્ત્રી કે પુરુષ બેઠા હોય ત્યાં વિજાતીય વ્યક્તિ, સાધુ સાધ્વીજી કદી પણ, જ્યાં સાધ્વીજી બેઠા હોય ત્યાં સાધુ આવીને 24 કલાક સુધી બેસે નહીં, અને જ્યાં સાધુ બેઠા હોય ત્યાં સાધ્વી ન બેસે. નવ વાડે વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળનારા આ નિયમ રાખતા કે જેથી કરીને વિજાતીયતાનો ભાવ અંદરમાં ઉતરી ન શકે. એટલે આ વિવેકનો ધર્મ છે. આપણે જ્યાં જ્યાં વસ્તુનો વપરાશ કરીએ ત્યાં આપણને અનુમોદના તો લાગે ને લાગે, પણ આપણો વિવેક ન રહેતો હોય તો આપણે થોડી મોકળાશ રાખીએ. શું રાખીએ છીએ? એવરેજ કરો છો તમે કે ભાઈ મારે આ સિવાય બીજી 5 ચેર ક્યાંય વાપરવી પડે તેનો હું આગળ રાખું. એટલે આપણે જેટલો જાગૃતિનો ભાવ કેળવશું ને એટલે આપણા પાપથી બચશે. થોડા 2 દિવસ આપણને યાદ રાખવું પડશે, 2 દિવસ આપણે ઉપયોગ જોડવો પડશે, પણ 2 દિવસ પછી આપણો ઉપયોગ એવો તો જોડાઈ જશે કે આપણે અનર્થા દંડે દંડાવાનું બંધ થઈ જશે. થેલી મૂકી તો તમે એમ આગળ રાખી શકો કે હું માત્ર બેસવા સુવા તરીકે ઉપયોગ નહીં કરું, બાકી મારા સાધન તરીકે એનો વપરાશ કરીશ. તો જ્યારે સાધન હોય ત્યારે જ આશ્રવ આવશે. પણ આપણે મર્યાદા વધારે આપણા પોતાના અંગત વપરાશ માટે કરીએ છીએ. એટલે જેટલી જૈણા રહીએ અને જેટલી જાગૃતિ રહીએ એટલું ટાઈટ કરવું, અને જ્યાં જાગૃતિ ન રહી શકતી હોય અને દોષ લાગવાની સંભાવના હોય તો એને વધારે છૂટ રાખીને વધારે વસ્તુઓ ગ્રહણ કરવી. બાકી તો 14 રાજલોકની પથારી પાથરેલી મૂકીને આવ્યા છીએ. આ લોકના સર્વસ્થાનક સર્વે જીવે અનંત અનંત વખત જન્મે મરણે કરીને સ્પર્શી ચૂક્યા છીએ, એક્સેપ્ટ સિદ્ધ શિલા અને માત્ર 5 અનુત્તર વિમાન. આ સિવાય મેં ને તમે આખા 14 રાજલોકના દરેક ક્ષેત્રમાં જન્મ ને મરણ કર્યા છે, અને ક્યાંયથી પણ પથારી સંકેલી નથી. આશ્રવની પથારી છોડીને આવ્યા છીએ. હવે આ સંકેલો કરવાનો બહુ છે, એટલે આપણે સંકેલો જેટલો થાય એટલો કરવાનો છે. ત્યાર પછી આવે છે વિલેપન, પાવડર, સ્નો, ક્રીમ, લોશન, આફ્ટર સ્લીપ, બિટવીન સ્લીપ, આફ્ટર બાથ, બિફોર બાથ. કેટલા બેન? આમાં પસંદગીનો કોઈ હિસાબ છે? કોઈના બાથરૂમમાં જઈએ ને કન્ફ્યુઝ કરી નાખે, આટલા ઢગલા પડ્યા હોય. અને ચામડી જુઓ તો કોના જેવી? પેલા કહેતા ઘો જેવી ચામડી થઈ ગઈ છે એમ કહેતા. રફમાં રફ ચામડી હોય ને. પુણ્યહીન જમાનો, ઓછા પુણ્યવાળા જીવ, આપણા સંગયાણીને સંઠાણ એટલા નબળા કે આપણે આ લપેડા કરવા પડે. બરાબર છે ને? પેલા કેટલાક હતા બેન? કોપરેલ તેલ સિવાય એ નસીબદાર હોય તો. નહીતર જ્યારે માથામાં તેલ ચોપડે ને ત્યારે હાથ તેલવાળા હોય એને શું કરી દેતા?
ચોપડી દેતા. અને છતાં પણ માના ચહેરા ઉપર જે રોશની જોઈ છે, જે ખુશી જોઈ છે, જે ક્ષમતા ને શાંતિ જોયા છે, એ આપણા રંગેલા ચહેરા પ્રભાવ પાડી શકતા નથી. અને વર્તમાન કાળના સાધનો પણ એટલા બધા હિંસક છે, એટલા ક્રૂરતા ભર્યા છે કે આપણા તો પુણ્ય હોય તો પણ શું થઈ જાય? નષ્ટ થઈ જાય. જરૂરિયાત હોય એ પ્રમાણે રાખવાનું, બિનજરૂરી હોય તો અવશ્ય ત્યાગ કરવાનો, અને જરૂરિયાતનો વપરાશ કરતી વખતે પણ ખેદ અનુભવવાનો છે. શું અનુભવવાનો છે? ખેદ અનુભવવાનો છે કે મારી શોભા માત્ર ભરત ચક્રવર્તીને એક અંગૂઠી કાઢે અને એનું નિમિત્ત મળતા કેવળ જ્ઞાન સુધી પહોંચાડે, અને આ લપેડા કરતાં આપણને મોહદશામાં એવા તો બાંધે કે અશુભ નામકર્મ ગોત્ર બંધાવી દે છે. તો કેટલા વિલેપન વાપરવા? અત્યારે વર્તમાન કાળમાં આપણને ગૂગલ સર્ચ કરતાં મોટાભાગની વસ્તુમાં પ્રાણીજ દ્રવ્યો છે કે નહીં, હિંસક છે કે નહીં, આ બધી ખબર પડે છે. એટલે મને ખબર નહોતી ને ઘરમાં આવી ગયું, એ એક્સક્યુઝ ખોટો છે. ખબર પડી શકતી હતી, આપણે ધારીએ તો ખબર પાડી શકતા હતા, પણ આપણે ઇગ્નોર કર્યું, અને એમાં જેટલા અંશે હિંસાનો દોષ છે એના અનંત અનુબંધ આપણા આત્મા ઉપર લાગે છે. એટલે વિવેક કરવો. બ્રહ્મચર્ય માત્ર ને માત્ર મનુષ્ય ભોગ એવો છે કે જ્યાં બ્રહ્મચર્ય પાળી શકાય, શીલ ધર્મ આરાધી શકાય. ન દેવલોકમાં, ન તિર્યંચ ભવમાં ક્યાંય પણ બ્રહ્મચારી બનવાની તક છે નહીં. તો વિવેક કરવાનો છે. અને આ ભવની અંદર જો ભવ હારી ગયા તો પછી કૂતરા બિલાડાના ભવમાં આવા અનંત કર્મના બંધનરૂપ એવી સંસાર વૃદ્ધિ સિવાય આપણે બીજું કશું કરી નહીં શકીએ. શ્રાવક ધર્મમાં શીલ ધર્મનો પાયો એટલો મજબૂત હતો કે એક પરંપરા એવી હતી કે જૈન જગતમાં 42 કે 45 વર્ષની ઉંમર થાય તો મોટે ભાગે જે રીતે લગ્ન વ્યવસ્થા હતી કે સંતાનો પરણવા માંડ્યા હોય અથવા તો પરણી ચૂક્યા હોય, અને મા બાપ ધીમે ધીમે નિવૃત્ત થવાના દિશામાં પગલાં ભરતા હોય, એટલે જેવી ધામધૂમથી લગ્નો લેવાતા, ઢોલ વગાડી વગાડીને બેડી પહેરીએ છીએ ને ભાઈ, આવો અમે બેડી પહેરીએ છીએ જોવા. એ બેડી પહેરી ત્યારે તો અજ્ઞાન હતા, પણ પાછો 25મું વર્ષ અને 50મું એનિવર્સરી તેથી ઘરચોળા પહેરીને ફેરા ફરવાના અભરકા થાય છે, ને પાછો જોઈએ છીએ બોક્સ. વિચાર કરજો, ઘરચોળું પહેરીને ગુરુ ભગવંતની સાક્ષીએ સકળ સંઘની વચ્ચે ઊભા થઈને જેમ લગ્નની ધામધૂમ કરી હતી એના કરતાં પણ વધુ ઉત્સાહથી ચોથું વ્રત ગ્રહણ કરવાની પરંપરા જૈન શાસન સિવાય ક્યાંય સાંભળી છે ખરી? પાપના કૂવામાં પડવાના તો બહુ જગત આખાએ તહેવારો ગણ્યા, ઉત્સવો કર્યા, પણ કૂવામાંથી નીકળવાના, આત્માના કલ્યાણના માર્ગમાં જવાના જે ભાવો હતા આપણા પરંપરામાં, એ ભાવો અત્યારે ભૂસાતા જાય છે. ગુરુ ભગવંતોના સાનિધ્યમાં જાય નહીં, એમના અખંડ બ્રહ્મચર્યને નિહાળીએ નહીં, એના અનંત વીર્યનો આવિષ્કાર આપણે જોઈએ નહીં, તો આપણા આ ભવની અંદર માય કાંગલા બનીને જીવવાનો વખત આવી જાય છે. તો કેટલું અને કઈ રીતે કરવું એ દરેક શ્રાવકની મર્યાદા છે. પોતાના પતિ અને પત્નીનો આગાર રાખીને સદારા સંતોષીએ, સબર્થાર સંતોષીએ. એ સિવાય આ જ લોકના તમામે તમામ જીવો સાથે અબ્રહ્મચર્યનો ત્યાગ કરવાનો એ આની અંદર બતાવવામાં આવે છે. વર્તમાનમાં એની સાથે કાંઈ કનેક્શન ન હોય, પણ ભૂતકાળના ભવોમાં જેની સાથે જોડાયેલા એ કોઈની મમતા, કોઈનો મોહ આપણે મૂક્યો નથી. આજે એક વ્યક્તિ મૃત્યુ પામે તેના તરફનો એણે મોહ મૂકીને વર્યું છે કે પતિ કે પત્નીમાં એનો મોહ એમને હોય કે ના હોય? તો વિકારની લિંક, વિકારની લાઈન આવતા જન્મો સુધી ચાલે છે. એટલે સૌથી પહેલાં તો આવા ભૂતકાળના તમામ ભાવોને ઓસરાવવાના, અને ત્યાર પછી એની આલોચના નિંદાગરહા કરી અને વર્તમાન કાળથી હવે પછીથી આ ભવ પૂરતો, મારે જેની સાથે ગૃહસ્થાવાસ છે એ સિવાયના આ લોકના તમામ જીવો સાથે હું અબ્રહ્મચર્યનો ત્યાગ કરું છું. અને પતિ પત્નીમાં પણ જેટલી મર્યાદા વધુમાં વધુ થાય એટલી કરવાની છે. 4 દિશા આ લોકની અંદર
અનંત સંસાર છે, આવડું મોટું બ્રહ્માંડ કહો ને, એટલે બ્રહ્માંડ શબ્દ જૈનો નથી વાપરતા, કારણ કે આ બ્રહ્માનું અંડું બ્રહ્માએ સર્જન કરેલું વિશ્વ નથી. પરમાત્માએ લોક શબ્દ વાપર્યો છે. લોક એટલે દેખાવું, લોક એટલે આલોકિત થવું. જે દેખાય એ લોક છે, અલોકમાં કશું દેખાતું નથી. તો આખા લોકમાં આટલી દિશામાંથી આપણા આશ્રવો ચાલુ છે જે પાપના, એ બંધ કરવા માટે રોજ આપણે કેટલી દિશામાં અને કેટલા માઇલ જવું છે એનો એવરેજ અંદાજ કરવાનો છે. તમારે 50 માઇલ, 100 માઇલ, 200 માઇલ જે દિશામાં જવું પડતું હોય, અથવા તો દિશા નહીં તો તમે કહો ન્યૂ જર્સીની બહાર આજ આપણે નથી જવું, તો આપણે શું પચકાણ લઈ લેવાના કે આજ મારે ન્યૂ જર્સીથી બહાર જવાના પચકાણ છે. ને જવું પડે તો ત્યારે આપણને પાડવાનો આગાર છે. શું છે? આજના દિવસે મારે સહજ રીતે ક્યાંય ન જવું પડે તો મારે માત્ર ન્યૂ જર્સીની બહાર જવું નહીં, અને કોઈ અગત્યના કારણસર જવું પડે તો હું પાડવાનો આગાર રાખું છું. આવી રીતે આપણે મર્યાદા કરી શકીએ છીએ. સ્નાન કેટલી વખત કરવું? એટલે પાડતી વખતે શું હે? પાડતી વખતે શું બોલવાનું? એટલે પાડતી વખતે ખરેખર તો આપણે જે બોલીએ છીએ ને, ન ફાસ્યમ, ન પાલ્યમ, ન તિર્યમ, ન કિત્યમ, ન સોહ્યમ, આણાય આણું પલતા, ન ભવઈ તસ્મિચ્છામિ દુક્કડમ. પણ એ સૂત્રપાઠ જેને ન આવડતો હોય એ માત્ર નમો અરિહંતાણમ કહીને પણ પાડી શકે છે, અને જેને આવડતું હોય એ આખું સૂત્ર બોલી શકે છે, અથવા નમો આખો નમોકાર બોલે તો પણ પાડી શકાય. લેતા પણ નવકાર અને પાડતા પણ, જેમ આપણે કાવશક કરીએ તો બોલીએ છીએ ને કે જ્યાં સુધી હું નમોકારણ સહિત નમોકાર બોલીને પાડું નહીં ત્યાં સુધી મારા પચકાણ છે. એટલે દરેક પચકાણ આપણે નવકારના નામ સાથે, નવકારની પદની ઉચ્ચારણ સાથે લઈ શકીએ અને પાડી શકીએ છીએ. હવે સ્નાન, દિવસમાં કેટલું વખત સ્નાન કરવું છે? આપણે સ્નાન શરીરને સ્વચ્છ કરવાનો વ્યવહાર છે, એ આનંદ કરવાનો વ્યવહાર નથી. એમાં મસ્તી ન આવવી જોઈએ, એમાં મજા ન માનવી જોઈએ. એમાં જે ફ્રેશનેસ લાગે છે એ કેટલા જીવોના ભોગે છે, કેટલા અનંતા જીવોના ભોગે છે. આપણે વિચાર કરજો, જેમ પહેલાં વાત કરીને કે પિતાજી આગળ પોતાની પર્સનલ ગાડી દરેક પાસે નહોતી, તો એ આપણા કરતાં ઓછા પુણ્યશાળી નહોતા, વધુ પુણ્યશાળી હતા. એવી જ રીતે પહેલાં 1 બકેટ ભરીને પાણી મળતું નાહવા માટે, એટલે ઓછા પુણ્યશાળી નહોતા, વધુ પુણ્યશાળી હતા કે એને પાપ કરવાનો અવકાશ ઓછો મળતો હતો. અને વર્તમાનમાં આપણને 24 કલાક ગરમ પાણી મળે છે ને ભાઈ? આનો અર્થ શું થયો? હોર પડે જેવું પાણી જરાક ઠંડુ થયું એટલે બોઇલર, ભઠ્ઠી ચાલુ થઈ કે ના થઈ? તો 2 બકેટ પાણી કે 4 બકેટ પાણી નાહવા માટે જોઈએ. એમાં આપણે 24 કલાક આટલા અનંતા જીવોને ભઠ્ઠીમાં બળતા રાખીએ છીએ. આ પુણ્યનો વેડફાટ છે કે પુણ્યનો ઉદય છે? આમાં પુણ્ય વપરાય છે, ઓછું થાય છે, કે આપણે પુણ્યશાળી છીએ એનું ગૌરવ લેવા જેવું છે? આનાથી હીન દશા કઈ આપણી, કે આપણે આટલા પાપ કરવા પડે એવા યુગમાં આપણે છીએ, અને પાછો એનો ગૌરવ કરતા હોય. અહીં તો અમારે બહુ સગવડ, અહીં તો અમારે આમ, વાતો આમ. નાની કે છે આ તું કોની અનુમોદના કરે છે? ખરેખર થોડીક વિચાર કરીને ભાષાનો વપરાશ કરો, થોડોક વિચાર કરીને ભાવને પ્રયોજો, થોડોક વિચાર કરીને ઉપયોગ રાખો, તો આપણે બચી જશું. તો આપણા જીવનની અંદર 2-5 મિનિટ જેટલો સમય આપણને સ્નાનમાં લાગે છે એનો અંદાજ કરીને આપણું શરીર સ્વચ્છ થઈ જાય, સાબુ વગેરે નીકળી જાય. તો આમ તો ખરેખર આપણે રોજ સાબુ લગાવવાની જરૂર ખરી? સાબુ રોજ ચોપડો રોજ ઘસો એટલે રૂપાળા થઈ ગયા? કેટલા નાઈને ગોરા થયા? શુભ નામ કર્મ બાંધીને આવ્યા હોય, શુભ નામ કર્મ બાંધીને આવ્યા હોય તો સુંદરતા મળે અને ટકે, પણ અશુભ નામ કર્મનો ઉદય થાય તો સુંદરતા બધી ચાલી જાય કે ના ચાલી જાય? પુણ્ય બચાવવાનો બહુ છે, પુણ્ય વેડફવાનો બહુ નથી. અને છેલ્લું છે ભોજન. કેટલી વખત ખાવું? દિવસમાં કેટલી વાર ખાવાનું? આમ તો લેટર બોક્સ હોય ને ત્યાં મનાઈ ન હોય, ગમે ત્યારે લેટર નખાય,
પણ આ લેટર બોક્સમાં ગમે ત્યારે નાખીએ તો શું હાલ થાય? ખરેખર આપણે આખા દિવસમાં 4 વાર ભોજન કરતા હોય ને કે 5 વાર કરતા હોય કે 6 વાર, તો પણ ખાવાના કલાકો 3 કરતાં વધે. આપણે એક ધારું કેટલા કલાક ખાઈ શકીએ ટોટલ? તો આપણે 24 કલાકમાંથી 21 કલાકથી વધારે ખાતા નથી. ખાવાના કલાકો તો 2 કે 3 છે, કદાચ વધારે કાઢો તો 4 થાય, પણ એનાથી વધારે તો થાય જ નહીં. તો બાકીના 20 કલાક આપણે ભોજન કરતા નથી, પણ આપણું તપ ગણાતું નથી. માત્ર રાત્રિ ભોજન ન કરનારો 6 માસી તપનો અધિકારી બને. કેવી રીતે? દિવસના કલાક 24, એમાંથી 12 કલાક ન ખાધો તો 6 મહિના બંધ થઈ ગયા કે ન થઈ ગયા? માત્ર રાત્રિ ભોજન ન કરનારો ન ભૂખ્યા રહેવું પડે, ન તરસ્યા રહેવું પડે, ન ત્યાગ કરવો પડે, ન સહન કરવું પડે, ઊંઘમાં તપ થઈ ગયો. આવો માર્ગ મહાવીર સિવાય કોણ બતાવે? ઊંઘમાં તપ થાય, સુખે સુખે તપ થાય. માત્ર 24નો પાઠ ઉચ્ચારવો પડે. આટલી નાની કિંમત ચૂકવો. એમાંય ખાલી નમો અર્યંતાણમ બોલો. હું બીજી વખત ન ખાઉં ત્યાં સુધી મારે 24, 23, દુવ્યાર. કેટલું તપ થઈ જાય? આમાં આપણે કેટલો આસાન ધર્મ ને છતાંય કંઈ જૈન ધર્મ ઘણો હાર્ડ છે, પ્રેક્ટિકલ નથી. આટલા અનંત જીવો પ્રેક્ટિસ કરી શકે ને આપણે કંઈ પ્રેક્ટિકલ નથી. આનાથી મોટી ધર્મની અસાધના, જીનની અસાધના, જીનવાણીની અસાધના બીજી કઈ કહેવાય? તો કેટલી વખત ભોજન કરવું છે એ આપણે નક્કી કરવાનું છે. આ પ્રકારે 14 નિયમ આપણે લીધા, જાણ્યા, સમજ્યા. હવે માત્ર એનું શું કરવાનું છે? અમલ કરવાનો છે. અને રાત્રે સૂતી વખતે જ્યારે આપણે સૂવા જઈએ ત્યારે માત્ર પાછળ આ તમને જે ચાર્ટ આપ્યો છે ને એટલા માટે આપ્યો છે કે આમાં તમે આગળના પાના ઉપર જે લખ્યું એનું રાઈટ માર્ક કરવા માટે. આટલું ખાલી રાઈટ કરી લ્યો એટલે તમે જે બધું ધાર્યું છે એ અંદર સમાઈ ગયું. આખા મહિનામાં જો બીજે દિવસે તમારે કશો ફેરફાર કરવો હોય તો ત્યાં ખાલી સુધારો કરો. બાકી તો જ્યાં સુધી ન પાડો ત્યાં સુધી રોજે રોજ એ અખંડ રીતે ચાલશે. એટલે આપણે રોજે રોજ આ બધું વાંચવું ક્યારે પડે? ચેન્જ કરવું હોય તો. આજે તમારે 5 વસ્ત્રને બદલે 25 પહેરવા હોય તો જોવું પડે અલ્પા, પણ 25માંથી 5 કરવા હોય તો કદાચ આપણને 5નો આરંભ આવ્યો પણ આપણે એમાં ફેરફાર ન કરીએ તો 5થી વધુ પાપ તો લાગવાનું નથી. એટલે આને નિયમ તરીકે એમ કહેવાય છે કે રોજે રોજના, રોજ ધારવાના 14 નિયમ, પણ પ્રોવાઇડેડ ન પાડો ત્યાં સુધીના. બીજું, સૂતી વખતે જ્યારે આપણે ઊંઘવામાં લાગીએ છીએ ત્યારે આપણે એક પણ વસ્તુ આ છૂટી રાખીને કરવાના નથી, બરાબર? તો હવે જ્યારે સૂવા જાય ને ત્યારે અહીંયા લખ્યું છે આહાર શરીરને ઉપધી, પચખું પાપ 18, મરણ આવે તો ઓસીરું, જીવું તો આગાર. બરાબર ને? એટલે બધા પાપના દરવાજા બંધ. જેટલા આગારો આપણે રાખ્યા હતા, એટલે કે જેટલી વસ્તુ ધારી હતી એ બધી પણ રાતના શું બંધ. ધારો કે ઊંઘમાં મરણ થયું, આપણે 14 રાજલોકના તમામ આશ્રમોના દરવાજા બંધ કરીને સૂતા છીએ. આવવું હોય તો આવી જાય, વેલકમ. હું સમાધિમાં છું, હું પ્રત્યાખ્યાનમાં છું, હું સંથારામાં છું. ઓલું તો ઊંઘમાં મર્યા તો કશું કરતા નથી ને 14 રાજલોકનો આશ્રવ ભેગો આવે કે ના આવે? કેવા ભગવાન બચાવે છે આપણને, કેવી કરુણા છે એની, કે સંસારમાં રહેવા છતાં પણ અળગા ને અળગા આ પાપના આ સંસારમાં આવો પવિત્ર રસ્તો બતાવનાર એવા પરમાત્માના અનંત ઉપકાર જો આપણે ચૂકવવા હોય તો આજે ને આજે, અત્યારે ને અત્યારે ખાલી હાથ જોડી જજો. નિયમમાં તમારે કેટલું રાખવું એની તમને સ્વતંત્રતા છે. 5 ને બદલે 50 રાખો તો પણ આગાર. પણ હે પરમાત્મા, તારી આજ્ઞાનો હું શું કરું છું? અનાદિકાળથી અજ્ઞાનપણે અથડાતો, અજ્ઞાનપણે ભટકતો એવો મારો આત્મા
અનંત પુણ્યના ઉદયે તારા માર્ગમાં આવ્યો છે. હે પરમાત્મા, તારી અનંત કરુણાને પાત્ર બન્યો છું. તો મારા અનંતા ભવના આ અજ્ઞાનના અપરાધો એની હું આલોચના કરું છું, નિંદા કરું છું. અને હે પરમાત્મા, એને પંચ પરમેષ્ઠીની સાક્ષી અને આત્માની સાક્ષી શું કરું છું? ઓસિરાવું છું. આવી ઓસિરાવવાની ક્રિયા કરી અને ત્યાર પછી આપણા જીવનની અંદર અનાદિકાળના સંસારનો અંત કરવા માટે આમાં 14 નિયમના પચખાણ લેવાની વિધિ બતાવી છે 2 નંબરના પેજ ઉપર, કે કાલે સવારે દિવસ ઉગ્યા ઉપરાંત, એટલે કે કેટલા વાગ્યા સુધી, ઉપરોક્ત ધારણા પ્રમાણે પચકાણ એક વિહંગ તિવિહંગ નક્કરેમી મનસા વૈસા કાયસા તસ્બંતે પડિક્કમામી નિંદામી ગર્હામી અપ્પાણમ ઓશિરામી. આજનો દિવસ આપણા માટે ધન્ય ઘડીને ધન્ય ભાગ્ય છે. કૃપાળુદેવે કીધું ને, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. તો આ એક પ્રકારનું શું છે? ચતુર્વિધ તીર્થનું મિની સાધુપણું છે. આ શું છે? જેમ મહાવ્રત અને અણુવ્રત, એમ સાધુવ્રત અને મિની સાધુવ્રત. એટલે શ્રાવક પણ શું કહેવાય છે? જીન શાસનનો વારસદાર કહેવાય છે. તો મારા ને તમારા જીવનમાં આવું જીન શાસન મળ્યું અને આપણે આજે એને સાર્થક કર્યું છે. એ ઘડી, એ પળ, એ આપણા માટે જીવનની સર્વશ્રેષ્ઠ પળ છે. અને આ ભાવ આપણા ક્યાં સુધી ટકે? યાવત જીવન માત્ર નહીં, આ મોક્ષ. હે પરમાત્મા, મારો મોક્ષ ન થાય ત્યાં સુધી, ભવો ભવ, જન્મો જન્મ આપણને શું મળે? ત્વમેવ શરણમ, ત્વમેવ શરણમ, ત્વમેવ શરણમ. તારું જ શરણ મળે, તારું શાસન મળે, તારું છત્ર મળે અને તારી આજ્ઞા પાળવાનો મારો અનંત વીર્યનો વિકાસ મળે. એવી ભાવના સાથે આ પરમાત્માની વાણીને સમજતા કે સમજાવતા જ્ઞાનીના જ્ઞાનથી ઓછું અધિક વિપરીત મારી મંદમતીને કારણે, ધારણા દોષને કારણે કે કોઈ પણ ભૂલચૂકને આ કારણે કોઈ પણ પ્રકારે ઓછું અધિક વિપરીત કાંઈ કહેવાયું હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્મિચ્છામી દુક્કડમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી, જૈન શાસન દેવ કી, સદગુરુ દેવ કી જય. પ્રણામ. જય જિનેન્દ્ર. જૈન સેન્ટર ઓફ ન્યૂ જર્સી છેલ્લા 20-22 વર્ષથી આપ સૌની સાથે સ્વાધ્યાય ચાલે છે. ખૂબ આદર અને માનપૂર્વક, ભક્તિભાવપૂર્વક આપ સૌ એની આરાધના કરો છો. એના માટે હું સકળ સંઘની ઋણી છું. મારી વાણી, વર્તન કે વ્યવહારથી જાણીએ કે અજાણીએ કોઈ પણ પ્રકારે કંઈ અવિનય થયો હોય અને કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો અરિહંતની સાક્ષીએ, સિદ્ધની સાક્ષીએ, પંચ પરમેશ્વરીની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્મિચ્છામી દુક્કડમ. ફરી મારા થયેલા કોઈ પણ અવિવેક માટે સકળ સંઘની ક્ષમા યાચના કરું છું. અને મને હોસ્ટ કરનારા, આતિથ્યનો અદ્ભુત સ્વાદ ચખાડનારા એવા મારા વહાલા આપણા સ્વાધ્યાયી ભાઈ બહેનો, એનો ઋણ સ્વીકાર કરીને હું અહીંથી જાઉં છું. આપ સૌની શુભેચ્છાનું ભાથું મારા ભવિષ્યને અવશ્ય બળ આપે છે. તો સૌનો ફરીને આભાર હર્ષદભાઈ.